धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हैप्पी हरे कृष्ण प्रभु जी। कृष्ण कॉन्शियस संडे। थैंक यू। આપણે આજે મોટો અધ્યાય છે, પેલા આપણે અધ્યાયની ચર્ચા કરી લઈએ. અંતે આપણે થોડી ચર્ચા કરવાની છે. છેલ્લો દિવસ છે આજનો, તો આપણે સમય ન ઓલો કરતા આપણે ભક્તિ માર્ગની શરૂઆત કરીએ, જ્ઞાન લેવાની શરૂઆત કરીએ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા હા પ્રભુ. ઓકે. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने खूब खूब स्वागत है तमाરું ઇસ્કોન કુલાઈ તરફથી ચાલી રહેલા 18 દિવસના ભગવદ્ ગીતાના કોર્સમાં આજનો દિવસ 18 છેલ્લો અધ્યાય છે. આજના ક્લાસ પૂરા થયા પછી નવી લેવલ 1 ની બેચ ચાલુ થશે ત્યારે આપણે ફરીથી મળવાના જ છીએ. પણ આજનો અધ્યાય એ એટલા માટે બહુ મહત્વનો છે. આપણે ચેપ્ટર 1 થી જે શીખતા આવ્યા છે એ બધું રિવાઇઝ થશે આજના અધ્યાયમાં. અને બીજી મહત્વની બાબત, આજનો અધ્યાય આપણે પહેલા દિવસે જ્યારે જોઈન થયું હતું તો જોયું હતું કે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડી રહ્યા હતા. 5 કારણો જોયા હતા યુદ્ધ નથી કરવું. એના પછી આપણે 9 કારણો જોયા હતા કે યુદ્ધ જીતવાના 9 કારણો હતા. તો એના પછી આપણે ધીરે ધીરે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પહેલા 6 ચેપ્ટરમાં આપણે કર્મ વિશે શીખ્યા, પછીના 6 ભક્તિ અને પછીના 6 જ્ઞાન ચાલી રહ્યું છે. આજનો અધ્યાય એટલા માટે પણ મહત્વનો છે કે આપણે કહીએ ને ઓલું આપણે ફિલ્મ જોતા હોઈએ પિક્ચર, તો એમાં લાસ્ટમાં ક્લાઇમેક્સ કહેવામાં આવે છે, એટલે એનો સાર મૂકવામાં આવેલો હોય કે એક્ઝેક્ટલી છે શું. બસ આજનો અધ્યાય કંઈક એ પ્રમાણેનો છે. આજનો અધ્યાય શીખ્યા પછી જે લોકો જીવનમાં આ બધું ઉતારશે અને જેમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે એ પ્રમાણેનું જીવન જો વ્યતીત કરશે તો 100% એવા ચાન્સીસ થઈ શકે કે આ ભૌતિક જગતમાં રહેવા પછી પણ એ કોઈ દિવસે દુઃખી જોવા નહીં મળે. સંયમી મનુષ્ય હોય, શાંત સંયમી, આ બધી ક્વોલિટીઓ એનામાં બિલ્ડ થયેલી જોવા મળશે જો આપણે આને જીવનમાં ઉતારશું તો. આજના અધ્યાયનો નામ જ જોઈએ આપણે તો મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ પ્રાપ્ત કરવું એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એમાંથી બચવું છે ને. જ્યારે આપણે આજે 14 લોક છે એને પાર કરીને જ્યારે ગોલોક વૃંદાવન જશું તો મોક્ષની પ્રાપ્તિ થઈ આપણે એમ કહેવાય. અત્યાર સુધી આપણને જ્ઞાન નહોતું તો આપણે એમ સમજતા હતા કે દેહ ત્યાગ થઈ ગયો એટલે દેહ છોડી દીધો આપણે તો મોક્ષ મળી ગયો. એવી રીતે નથી. આપણે જોયું છે કે કર્મનું બંધન આપણને બંધાય છે અને કેવી રીતે, તો 3 ગુણોના સાનિધ્યમાં રહીને. તો અહીંયા કે છે મોક્ષ સંન્યાસ યોગ. શરૂઆત કરીએ આજના અધ્યાયની. ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય તો હેન્ડ રેસ કરજો. બહુ મહત્વનો અધ્યાય છે અને મારા ફેવરેટ અધ્યાયોમાંનો પણ એક અધ્યાય છે. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વ ઈચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. શું કે છે? અર્જુનજી કહી રહ્યા છે, હે મહાબાહુ, હું સંન્યાસ એટલે કે ત્યાગ નો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું. અને હે કેશી નિષૂદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. અત્યાર સુધી આપણને જ્ઞાત નહોતું. આપણને સંન્યાસ એટલે શું લાગતું હતું? ઘર બાર છોડી ને વનમાં ચાલ્યું જવાનું, એને સંન્યાસ લાગતું હતું આપણને.
પણ અહીંયા જયારે ભગવદ્ ગીતા આપણે સમજીએ છીએ તો આપણને ખબર પડે છે કે સેનાથી સંન્યાસ, શેનો ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે ને. અને સંન્યાસ આશ્રમ એ પણ આપણને ખબર પડશે, 4 વર્ણ અને 4 આશ્રમ એ પણ આપણને આજના તેમાં ખબર પડશે. હવે ભગવાન એનો આન્સર આપી રહ્યા છે. શ્રી ભગવાન વાચ કામ્યાનામ કર્મણાન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. શું કીધું અહીંયા? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોના પરિત્યાગને. ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ, એમાં આપણી ઘણી બધી ઈચ્છાઓ છે. આ ઈચ્છાઓ, આ જેટલી પણ ઈચ્છાઓ છે, આના પરિત્યાગને, એટલે આ જે કાર્યો આપણે કરીએ છીએ એમાં મોહ રાખવાનો નથી. વિદ્વાનો સંન્યાસ કહે છે. જીવતા અહીંયા આપણે રહીએ છીએ ભૌતિક જગતમાં, ત્યાં પણ જીવન સરળતાથી જીવી શકાય છે. આ એનો મિનિંગ નીકળે છે કે શેનો સંન્યાસ, શેનો ત્યાગ કરવાનો છે? કાર્યોના. કયા? જે કર્મના બંધનમાં બાંધે છે એ. સર્વ કર્મના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો હરે કૃષ્ણ. આગળ વધીએ. યજ્ઞ, દાન તથા તપશ્ચર્યાના કર્મો કદાપી ત્યાગ કરવો ન જોઈએ. હવે અહીંયા ભગવાન આપણને ફરીથી યાદ અપાવે છે. શું? યજ્ઞ. કલયુગમાં શું, શેનો યજ્ઞ મહત્વનો છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી જપ યજ્ઞ ને મહત્વ છે. ઉદ્ધાર કરવો હોય, શાંતિ જોઈતી હોય, મનને શાંત કરવું હોય, કોઈ નિર્ણય લેવા હોય અને મન શાંત ન હોય તો નિર્ણય લઈ શકાય કે ન લઈ શકાય? એટલે મનને શાંત કરવું હશે તો શું કરવું પડશે? ભગવાનનું સાનિધ્ય લેવું પડશે. કેવી રીતે લઈ શકાય છે? તો કે જપમાળા કરીને, છે ને. તો જપ યજ્ઞને મહત્વ છે. કેમ? તો કે કલયુગ ચાલી રહ્યો છે ને કલયુગમાં નામ જપને મહત્વ છે. પછી કે દાન. આપણે વિશિષ્ટ પ્રકારનું દાન જોયું કે ક્યાં આપવાનું છે, કેવી રીતે આપવાનું છે ને. કોઈ આપણે કાલે પણ એક્ઝામ્પલ જોયું કે કોઈ મારી આગળ આવીને મારી આગળ પૈસા માંગે અને હું એને આપી દઉં તો નુકસાન મારું છે. એમાં યોગ્ય જગ્યાએ જવું જરૂરી છે, સુપાત્ર વ્યક્તિને યોગ્ય સમયે, છે ને, યોગ્ય સ્થાન. આ બધાનું બહુ મહત્વ છે. તો ભગવાન એ જ કે છે યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. તો તપસ્યા કઈ કઈ? વાણીનું તપ, મનનું તપ, શરીરનું તપ આપણે જોઈ ગયા. આનો કોઈ દિવસે ત્યાગ નથી કરવાનો. શું કે છે? આનો કોઈ દિવસે ત્યાગ નથી કરવાનો. જો આનો ત્યાગ કરી દીધો તો આપણે ફસાઈ ગયા કર્મના બંધનમાં. તો દુઃખાલયમાં ફરી આપણે આવશું. આપણે રજોગુણ તમોગુણમાં ફસાયા કરશું ઘડે. એટલા માટે ભગવાન કહે છે કે કન્ટિન્યુઅસ તમારે જપ કરતું રહેવું જોઈએ. દાનનું મહત્વ આપણને બધાને ખબર છે. જે પણ આપણે યથાશક્તિ થાય દાન કરતું રહેવું જોઈએ. ક્યાં કરવાનું છે આપણે ગઈકાલે જોઈ ગયા છે. તપશ્ચર્યા, વાણીનું તપ, મનનું તપ, શરીરનું તપ કેવી રીતે કરવાનું છે એની બધી પોઈન્ટ્સ પણ આપણે નોટ ડાઉન કરી લીધેલા છે. તો ભગવાન એ જ કહે છે કે આ જે કર્મો છે આનો ત્યાગ નથી કરવાનો. આને છોડીને બીજા જે તમને બંધનમાં બાંધે છે, ભૌતિક જગતમાં બાંધે છે, એનો ત્યાગ કરવાનો છે. અને જ્યારે આપણે આ બધું કરશું, આ બધા તપ, દાન અને યજ્ઞ જો કરશું તો કે એ હંમેશા સંપન્ન કરવાના છે. યજ્ઞ, દાન, તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. આપણા પૂર્વે ઘણા બધા એવા લોકો ભગવત પ્રાપ્તિ કરી ચુક્યા છે જેમણે આ જ માર્ગ અપનાવેલો હતો. એટલે ભગવાન અહીંયા એમ કે છે કે તારાથી બીજું કાંઈ ન થાય ને તો પણ ચિંતા નહીં કરતો. આપણને ઓપ્શન આપી રહ્યા છે અહીંયા કે બીજું કાંઈ ન થાય ને ચિંતા નહીં કરતો, તું તારું કર્તવ્ય કર્મમાં આ એડ કરી દે કે યજ્ઞ, દાન અને તપ. તું આટલું પણ કરીશ ને તો પણ તારું શુદ્ધિકરણ થઈ જશે. તો આ બહુ મહત્વનું છે. અને કે છે મહાત્માઓ, ઘણા બધા મહાત્માઓ પણ આ જ માર્ગ ઉપરથી સફળ થયા છે. હવે ત્યાગના પ્રકાર, તો શું ત્યાગ કરવાનું છે અને શું નથી કરવાનું એ આપણને ખબર છે, પણ ફરી એકવાર આપણે જાણી જવાનું છે અહીંયાથી. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. કયા બધા કાર્યો? જે ભૌતિક જગતમાં આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ કાર્યો, જે ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ છીએ એ કાર્યો, એ બધા કાર્યો આસક્તિ અથવા તો ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. એટલે એમ નથી સમજવાનું કે હું ભગવાનના ટેમ્પલમાં રોજ જાઉં છું, ભગવાનની ભક્તિ કરું છું તો મને ભગવત પ્રાપ્તિ તરત અપાવી દે. આપણે આપણું કર્તવ્ય કરવાનું છે. ભગવાને કીધું છે ને યોગ્ય સમય આવશે ત્યારે તારી યોગ્યતા મુજબ તને મળી જશે. એટલે આપણે એ ચિંતા કરવાની નથી. આપણે ખાલી એમનું સાનિધ્ય સ્વીકારવાનું છે અને એમણે કીધેલા માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે.
કેવી રીતે? કર્તવ્ય સમજીને. જેમ આપણે રોજ સવારે ઉઠીએ છીએ આપણું ફેમિલી ચલાવવા માટે, આપણે ઓફિસ પર જઈએ છીએ, છે ને, આપણે રોજ આપણી ડ્યુટી કરે છે. શું કામ? તો કે મહિનો પૂરો થાય ને એટલે હાથમાં જે કાંઈ મૂડી આવે એમાંથી આપણું ગુજરાન ચાલે, એ માટે આપણે કરીએ છીએ. આપણે એને કર્તવ્ય સમજીએ છીએ, પણ કર્તવ્ય એ નથી. આ દુઃખાલયમાં આપણે ફસાઈ ગયા છે, અહીંયાથી બહાર નીકળવાનું છે. એની માટેનો જે પ્રયત્ન કરશું ને એ કર્તવ્ય કર્મ છે. કે આપણે ભગવાનના અંશ છીએ, આપણે જોઈ ગયા. ભગવાને કીધું મમે વાંચે જીવ લોકો મમે વાંચે જીવ લોકો જીવભૂત સનાતન, કે આપણે બધા એમના સનાતન અંશો છે. ને આપણે ક્યાં જવાનું છે? આપણે એક નદીનું ઉદાહરણ લીધેલું હતું કે નદીનો ઉગમ થાય તેનો અંતિમ પોઈન્ટ ક્યાં હોય છે? સમુદ્રમાં. તો આપણું પણ કંઈક એવી જ રીતનું છે. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કોઈ દિવસે ભૂલવાનું નથી. અને આપણે આ ભૌતિક જગતમાં જીવન જીવતા આપણા ડેલી રૂટીનમાં આપણે આ એડ કરવાનું છે. અત્યાર સુધી આપણે કર્યું નહોતું, ખબર નહોતી, પણ હવે આપણને આ એડ કરવું પડશે. આગળ કે છે નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવાય છે. શું કે છે? તામસી. હવે આપણે આને બે રીતે સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારું કર્તવ્ય ભૌતિક જગતના રિલેટેડ એવું છે કે મારે ઉદરનિર્વાહ કરવા માટે મારે જોબ કરવાની હોય કે બિઝનેસ જે કાંઈ પણ હોય એ કરવું જોઈએ. જો હું એ નહીં કરું તો ગુજરાન ચલાવી શકીશ કે નહીં? ગુજરાન નહીં ચાલે તો શું થશે? ચીડચીડ થશે, છે ને, ચીડચીડ થશે, મારા મન જેવું નહીં થાય, કઈ જ યોગ્ય નહીં લાગે. અને પછી એનાથી હું શું કરીશ? ખોટા કામ ચાલુ કરીશ. કારણ મારી ઇન્દ્રિય તૃપ્તિ તો મારે કરવી છે, તો હું ખોટા કામ ચાલુ કરીશ. ખોટા કામ ચાલુ કરવાથી શું થશે? મારું પતન થશે. આ થઈ ગયું ભૌતિક. હવે આધ્યાત્મિક આપણે વાત કરીએ. સવારે ઉઠીને મંગળા આરતી ન કરી, જપા સેશનમાં ન જોડાણો, ટેમ્પલની સેવામાં ન આવ્યો, ભગવદ્ ગીતાના ક્લાસ ન કર્યા, રીડિંગ ન કર્યું. જ્યારે હું આ બધું સમજો ન કરું તો આનાથી શું થાય? મારું મન શુદ્ધ નહીં થાય. મન શુદ્ધ નહીં થાય તો હું શું કરીશ? મારી ગતિ શું થશે? ફરી ફરીને આ મોહ વાળું જે જગત છે એમાં જ હું આવ્યા કરીશ. તો કોઈ દિવસે મારો ઉદ્ધાર જ નહીં થાય. એવું બની શકે કે અત્યારે ઠીક છે, મેં જીવન વ્યતીત કરી લીધું, આવતો જન્મ મને શું મળવાનો છે? જેવા પ્રકારના મેં કર્મ કરેલા છે એ પ્રકારે મને મળશે. તો ઓબ્વિયસલી પતનના માર્ગ પર છું હું ઓલરેડી. તો જો કર્તવ્ય નહીં કરું તો આધ્યાત્મિક જગતમાં પણ મારું નુકસાન છે અને ભૌતિક જગતમાં પણ મારું નુકસાન છે. એટલે બંને કર્તવ્યો આપણે હંમેશા ધ્યાનમાં રાખવાના છે અને એને ફોલો કરવાનું છે. આગળ કે છે જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેને આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. ઘણા બધા એવા ઉદાહરણ પણ આપણી પાસે છે કે જે લોકોએ ઇસ્કોનમાં જોઈનિંગ ઇન સેન્સ કે ભક્તિ માર્ગ પર આવ્યા, થોડા સમય સુધી ભક્તિ કરી, અમુક ભૌતિક જગતના વિષયોને જોઈ ને મનમાં એનું ચિંતન કરી અને ધીરે ધીરે કરીને ભક્તિ છૂટી ગઈ. હવે એ ભક્તિ છૂટી ગઈ પછી એવા કંઈક સિચ્યુએશન નિર્માણ થઈ કે ફરીથી યાદ આવ્યું કે ઓલું જે હતું ને ભક્તિ કરતા ને ત્યારે મન શાંત રહેતું અને હવે મન બહુ ચલવિચલ થયા કરે છે. તો આવી બધી સિચ્યુએશનો થાય છે. એટલે અહીંયા ફરીથી આપણે સમજવું પડશે કે આપણે એને કષ્ટપ્રદ રીતે નથી સમજવાનું. કારણ કે જ્યારે આપણે સવારે ઉઠવું પડે, ઠંડીના દિવસો છે, હવે તો આપણને તો કારણો જોઈએ, હે ને, કારણો મળી જાય કે પ્રભુ બહુ ઠંડી છે, ઉઠાશે નહીં. પણ જે ડેલી ઉઠતા હશે એ લોકોને ખબર હશે કે એ લોકોને મોબાઈલની કે અલાર્મની જરૂર હોતી નથી, એ બરાબર એના સમયે ઉઠી જાય છે. તો આપણે એમાં ઉતારવું પડશે, આપણું કર્તવ્ય કર્મ છે. એટલે આપણે પોતાના મનને એવી રીતે રાખવાનું છે કે જ્યાં સુધી હું આ નહીં કરું ને ત્યાં સુધી હું નહીં છું. આ એક ચાર્ટ જ આપણે બનાવી લેવો પડશે કે જ્યાં સુધી હું આ કર્મ નહીં કરું, સવારે ઉઠીને જપા સેશન નહીં થયું હોય, સમજો મારાથી કોઈ દિવસે મંગળા આરતી નહીં થઈ હોય, રીડિંગ નહીં થયું હોય, તો આપણે પોતાને એવી રીતે બિલ્ડ કરવાનું છે કે નહીં ત્યાં સુધી હું સુઈશ જ નહીં. આ મારું ડેલીનું કર્તવ્ય છે. આપણે જેમ આપણને ભૂખ લાગે છે, આપણે દિવસમાં 2 વાર ભોજન ગ્રહણ કરીએ છીએ, પ્રસાદી લઈએ છીએ. જો આપણે 2 દિવસ પ્રસાદી ન લઈએ તો આપણને કેવું થાય? મન ચલવિચળ થાય ને, એવું થવું જોઈએ. એને કહેવાય છે નિયત કર્તવ્ય. કે આપણને ચળવિચળ થાય કે આજે મંગળા આરતી છૂટી ગઈ છે મારાથી, શું કરવું હવે? આજે મારે 2 માળા એક્સ્ટ્રા કરવી પડશે. શું કામ 2 માળા એક્સ્ટ્રા કરવાની છે? કારણ કે પાછી ભૂલ ન થાય. હમણાં જે ભૂલ થઈ એનું પનિશમેન્ટ છે. તો પનિશમેન્ટ પણ કેવું હોવું જોઈએ? ઉદ્ધાર, હિતનું હોવું જોઈએ, કે એમાં આપણું હિત થાય એવી પનિશમેન્ટ આપવાની છે. તો આ બહુ જરૂરી છે. કાં તો પછી આપણે એવું પણ કરી શકીએ 2 દિવસ આપણે માળા થઈ નહીં, અથવા તો પછી રેગ્યુલર રીતે આપણું જે કર્તવ્ય છે એ નથી થયું, ભોજન ગ્રહણ ન કરો 2 દિવસ, શું થશે? સમજાશે કે શું નુકસાન થાય છે, ત્યારે તમે એને યોગ્ય રીતે કરી શકશો. તો અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે કે નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને શારીરિક ક્લેશના ભયથી કોઈ દિવસે તજવાનું નથી. કે સવારે ઉઠવું પડે છે અને ભક્તિ માર્ગ માટે પ્રયત્ન કરવા પડે છે, તજવાનું નથી.
અને આવું જો આપણે કરતા તો રજોગુણમાં છીએ આપણે, કારણ કે આપણને ભૌતિક ઇન્દ્રિયો આપણને ભૌતિક જગતમાં ખેંચી રહી છે, એટલે આપણે એ કરી શકતા નથી. અને આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી, એનું ફળ જ નહીં મળે. પછી આપણને એમ થાય કે પ્રભુ ફળ નથી મળતું, ક્યાંથી મળે? હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. ક્યારે સાત્વિક કહેવાશે? તો કે જ્યારે નિયત કર્તવ્ય કર્મ એ કરતો હોય અને એના સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિ, કે હું આ જગતમાં રહું છું, મારે રહેવું પડે છે, મારી મજબૂરી છે, આ સમજાવું છું કે મારી મજબૂરી છે, મેં કંઈક ભૂલ કરેલી છે જેનું મને પનિશમેન્ટ મળ્યું છે, આ એક જેલ છે, જેલના અંદર હું આવી ગયો છું, મારે અહીંયાથી બહાર નીકળવાનું છે. તો બહાર ક્યારે નીકળી શકું? જ્યારે હું યોગ્ય રીતે વર્તન કરીશ તો જેલર એમ કહેશે ને કે હા હા આ તો વ્યવસ્થિત છે, ચલો વાંધો નહીં. એવી જ રીતે ભગવદ્ ગીતામાં આપણને સમજાવવામાં આવે છે કે જ્યાં સુધી આપણે પોતાની સિસ્ટમ સુધારશું નહીં ત્યાં સુધી ચાન્સ નથી કે આપણે ભૌતિક જગતમાંથી બહાર નીકળી શકીએ. આપણે લાયકાત જ નથી કે આપણે અહીંયાથી બહાર નીકળી શકીએ, આપણને એના લાયક બનવું પડશે. મારો વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કટ થાય છે બહુ. હવે અત્યારે પણ કટ થાય છે? અત્યારે આવે છે પ્રભુજી. ઓકે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે. જો ભગવાન ફરીથી આપણને ત્રીજો અધ્યાય યાદ અપાવે છે, કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે. એના પછીની લાઈન મહત્વની છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. શું કીધું છે? મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરવાનો છે, કર્મનો ત્યાગ નથી કરવાનો. ફરીથી અહીંયાથી ભગવાન આપણને ફરીથી રિફ્રેશ કરાવે છે. કર્મ કરવાનું છે, ફળનો ત્યાગ કરવાનો છે. ફળની ચિંતા કરવાની નથી, ફળની ઈચ્છા રાખીને પણ કર્મ કરવાનું નથી. એમાં પણ આપણે ફસાઈ જઈએ છીએ. હવે જે લોકોને જીવનમાં સક્સેસ હાસિલ કરવી છે એ લોકો માટેના શ્લોક છે. એક 6.35 આપ્યો હતો, અસંશય મહાબાહુ મન દુર્નિગ્રહ ચલમ અભ્યાસેન તું કોંતે વૈરાગ્યણ ચ ગૃહ્યતે, કે અશક્ય કાંઈ નથી, સતત પ્રયાસ કરીશ અને જે તને જે ખેંચી રહ્યા છે પાછા એનું જો તું વૈરાગ્ય એટલે ડિટેચમેન્ટ કરીશ તો તું સફળ થઈશ. એવી જ રીતે આજે ભગવાન ફરી પાછું આપણને સક્સેસનો મંત્ર બતાડે છે, જે ભૌતિક જગતમાં હોય કે આધ્યાત્મિક બંને જગ્યાએ ઉન્નતિ અપાવે છે. એટલે આ તમે સ્ક્રીનશોટ મારી લેજો અને જીવનમાં ઉતારી લેજો, બહુ મહત્વનો શ્લોક છે. પછી હું આ શ્લોકના અકોર્ડિંગ આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. સર્વ કર્મોની સિદ્ધિ એટલે કોઈ પણ કર્મમાં આપણે જો સફળતા પ્રાપ્ત કરવી હોય એની માટે આ જ 5 કારણ છે. કયું? તો ભગવાન કહે છે હવે તું મારી પાસેથી એ સાંભળ. સૌથી પહેલું તો કે કર્મનું સ્થાન કયું છે. હા, બંને જગ્યાએ વિચાર કરવાનો છે, ભૌતિક જગતમાં પણ આધ્યાત્મિક ભાવ. કર્મનું સ્થાન, કર્તા કોણ કરી રહ્યું છે? એક તો છે કયું સ્થાન? ભૌતિક જગત. કોણ કરી રહ્યું છે? આપણે. શું? તો કે વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો. અલગ અલગ ઇન્દ્રિયોને આપણે જ્યારે અલગ અલગ રીતે પ્રયાસ કરશું, 6.35 આમાં એડ કરવાનો છે, પ્રયાસ કરશું. અને અંતે તો કે પરમાત્મા. જ્યારે આપણે સતત પ્રયાસ કરશું, ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કર્મ એનું સ્થાન એટલે ભૌતિક જગત. ભૌતિક જગતમાં આપણે ફસાઈ ગયા છે. ક્યાં કરી રહ્યા છે? ભૌતિક જગત. અહીંયા કૌંસમાં શરીર પણ આપેલું છે, બરાબર? એટલે આત્માની વાત કરી રહ્યા છે. તો શરીર અથવા તો ભૌતિક જગત આપણે સમજી લઈએ. ભૌતિક જગતમાં છે કરતા કોણ? આત્માને કરવાનું છે. શું કામ? ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન. શું કરવું પડશે? વિભિન્ન ઇન્દ્રિયોને અને અનેક પ્રકારના પ્રયાસો. અલગ અલગ ઇન્દ્રિયોને ક્યાં લગાડવું પડશે? ભગવાનના એમાં, ભગવાનના સ્મરણમાં, નવદા ભક્તિમાં લગાડવું પડશે. શું કરવું પડશે? અલગ અલગ પ્રકારે પ્રયાસો કરવા પડશે. સતત અભ્યાસ એને તો કોંતે, સતત પ્રયાસ કરવા પડશે. નથી ઉઠાતું, ઉઠવું છે મારે, મંગળા આરતી કરવી જ પડશે, નહીં જપા સેશનમાં 2 કલાક જોડાવવું જ પડશે. આવી રીતે જ્યારે આપણે કરશું, સતત પ્રયાસ કરશું, તો છેલ્લું જે કારણ આપ્યું છે 5મું, કે જ્યારે તમે આ 4 વસ્તુમાં સક્સેસ થાવ છો તો ભગવાનની કૃપા એના પર હોય છે, હોય છે ને હોય છે. તો આ સક્સેસનો મંત્ર છે કે કરે છે કોણ, શેની માટે કરો છો, કેટલો પ્રયત્ન કરો છો, આ બધું ડિપેન્ડ કરે છે એના પર. આપણને 18.13 અને 14 અહીંયા સમજાવવામાં આવેલું છે. ભૌતિક જગતમાં પણ લાભ મળે છે, આધ્યાત્મિક જગતમાં પણ લાભ મળે છે. રૂલ્સ આજ ફોલો કરવાનો છે. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એક કરતા માને છે
તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. જે લોકો આ પાંચ હરે કૃષ્ણ. હા બોલો માતાજી. પ્રભુજી વોઇસ કટ. નહીં માતાજી, આવે છે વોઇસ તો. પ્રભુજીનો વોઇસ ક્લિયર આવે છે. ઓકે, એવું લાગે તો તરત મને જણાવજો માતાજી. તો અહીંયા કે છે કે જે મનુષ્ય આ પાંચ કારણોનો વિચાર કર્યા વગર, એટલે કે સમજો આજે ફોલો કરવા કીધું છે આપણને, આ ફોલો કર્યા વગર એમ સમજીએ કે મારા દ્વારા જ થાય છે, હું જ કરી રહ્યો છું, તો આ ખોટું છે. આને બુદ્ધિમાન કહેવામાં આવતો નથી. કારણ કે ભગવાને આપણને પહેલા જ કીધું છે અહીંયા જે કાંઈ પણ થાય છે, એક પાંદડું પણ હલવું હોય ને તો એને મારી પરમિશન જોઈએ. એ વગર એ પાંદડું પણ નથી હલી શકતું. તો એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે. જ્ઞાનના પ્રકાર આપણે આની પહેલા પણ જોઈ ગયા છે ને. આપણે ચેપ્ટર 2 થી ચેપ્ટર 17 સુધી જ્ઞાન જ લેતા આવ્યા છે. આજે ફરીથી આપણને રિફ્રેશ કરાવશે. જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, શિરોદક્ષાય વિષ્ણુની વાત થાય છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું, કે જે આ ઓળખી જાય છે ને. સાત્વિક એટલે શું? કે આપણી પ્રગતિ કરાવે. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવને જુએ છે, તે જ્ઞાનને તું રજોગુણી જાણ. અને તે જ્ઞાન તામસી કહેવાય છે, કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. હું એમ સમજુ કે મારા દ્વારા જ અહીંયા બધું થાય છે અને આ ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે જ મારો જન્મ થયો છે, તો આ શું છે? આશક્તિ છે મારી. અને એનાથી શું થાય છે? તામસી કહેવાય છે. તો શું થશે? પતન થશે, છે ને. એટલા માટે આ સમજવું જરૂરી છે. અને અહીંયા કીધું છે જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવને જુએ છે. ત્યારે કે ભગવાને આપણને શું કીધું છે? સમદર્શિન વાળો શ્લોક યાદ કરવાનો છે, કે બધાને એક સમાન નજરે જોવાનું છે. શું કામ? તો કે દરેકમાં ભગવાન વાસ કરે છે. એટલે જ્યારે આપણે એમ જોશું કે તમામ લોકોના હૃદયમાં ભગવાનનું સ્થાન છે, તો આપણે કોઈને એવા ઉચ્ચાર નહીં બોલીએ કે જે આપણને કર્મના બંધનમાં બાંધે. આપણે કોઈ એવો ગેરવ્યવહાર નહીં કરીએ કે જે આપણને કર્મના બંધનમાં બાંધે. આપણે કોઈ એવી ઈર્ષ્યા નહીં કરીએ કે જે આપણને કર્મના બંધનમાં બાંધે. એટલે આ બધું સમજવા જેવું છે. ભગવાન શું કામ કે છે કે તમે આ ક્વોલિટી બિલ્ડ કરો? જ્યારે તમે એવો વિચાર રાખશો ને કે સામેના હૃદયમાં પણ પરમાત્મા છે, તો તમે એની સાથેની વાત કરવાની તમારી જે કહીએ ને આપણે પદ્ધત છે ને, એ ચેન્જ થઈ જાય છે. તમે નમ્રપણે, તમારી અંદર એ બધી ક્વોલિટીઓ દેખાવાની છે, તમે નમ્રપણે વાત કરો છો. આપણે ભગવાન સામે હોઈએ તો આપણે કેવી રીતે ઊભા હોઈએ છીએ મંદિરમાં, હાથ જોડીને એકદમ શાંત ઓલાથી, અને પછી આપણા મનનું જે કાંઈ તકલીફ હોય આપણે કહેતા હોઈએ છીએ. સેમ એ જ કન્ડિશન અહીંયા લાગુ થાય છે. કે ભગવાન એટલા માટે કહે છે કે જો તારે અહીંયા ફસાવવું ન હોય ને, તો આ બધી ક્વોલિટીઓ મેં જે તને પાછલા અધ્યાયોમાં કીધી છે, આ બધી તારે વિકસિત કરવી પડશે તારા જીવનમાં. ત્યારે તું એમાં કટિબદ્ધ થઈને તું એના લાયક બનીશ, અને પછી તું મારી આગળ આવવા યોગ્ય થઈશ. ભગવાનને પ્રાપ્ત કરવું એટલું સિમ્પલ પણ નથી જેટલું આપણને લાગે છે. એટલે આપણે એવી રીતે બનવું પડશે. ઘણા બધા આચાર્યો આપણે જોઈએ છીએ ઇસ્કોનના, કેટલી ભક્તિ કરે છે, આપણે તો ત્યાં ક્યાંય જ લાગતા નથી, છે ને. ઉદાહરણ લેવું હોય તો આપણા ગુરુ મહારાજ, હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, આપણને બધાને ખબર છે એમની એજ કેટલી છે, એમની અત્યારની પ્રકૃતિ કેવી છે એ પણ આપણને ખબર છે. તો પણ અત્યારે પણ તમે જોશો તો કન્ટિન્યુ સવારથી લઈને રાતના સુધી અપડેટ આપે છે. કે આજે હું અહીંયા ગયો તો, મેં વિઝિટ આપી, આજે મેં ભાગવતમનું ક્લાસ કર્યો, આજે હું અહીંયા ગયો તો, આજે મેં આ લેટરો વાંચ્યા, આજે આને રિપ્લાય આપ્યો. પછી ડોક્ટરો પાસે પણ જાય છે, ટ્રીટમેન્ટ પણ ચાલુ છે, ટેમ્પલમાં વિઝિટ પણ આપે છે, કોઈ ભક્તને મળે પણ છે, બધા ભક્તોના રિપ્લાય પણ આપે છે, મેલ આઈડી પણ ચેક કરે, ઘણા બધા. અને એની જગ્યાએ આપણે હોય તો થોડોક તાવ આવે, આપણે કે નહીં હું આરામ કરું છું, મારી તબિયત સારી નથી, છે ને. તો આ જાણવું જરૂરી છે કે આપણે એમાં ક્યાંય જ લાગતા નથી. અને આપણે એમ વિચાર કરીએ કે હું 10, 15, 20 માળા કરી લઈશ તો હું ભગવત પ્રાપ્તિ કરી લઈશ. પેલા ક્વોલિટીઓ બિલ્ડ કરવી પડશે આપણને. માળા કરતા કરતા આ બધું શીખવું પડશે, ત્યારે આપણે આગળ વધી શકશું. હવે આપણે જ્ઞાન સમજી ગયા. હવે કર્મના પ્રકાર. જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત છે અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે. શું કે છે? આસક્તિ ન હોવી જોઈએ, રાગ દ્વેષ હોવો ન જોઈએ, અને ફળની ઈચ્છા રાખ્યા વગર જો કરવામાં આવે તો એ સાત્વિક છે. તો તમારું ઉદ્ધાર નિશ્ચિત છે અને તમે કર્મના બંધનમાં ફસાવશો. જે
જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી છે. મિથ્યા અહંકાર એટલે શું કે આપણે અહીંયા ઇન્દ્રિય તૃપ્તિ માટે આવેલા છીએ, બધું મારા દ્વારા જ થઈ રહ્યું છે, આ બધો મિથ્યા અહંકાર છે આપણો. આનાથી શું થાય છે કે આપણે પોતાને કહીએ ને કે પોતાની સાથે જ આપણે ખોટું ઓલું કરીએ, ખોટો ગેરવ્યવહાર કરીએ છીએ, પોતાને જ ઉલ્લુ બનાવીએ છીએ આપણે. કે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આપણને એમ લાગે નહીં મારા દ્વારા થયું છે. કોઈ આપણને એમ કહી દે ને કે તારો ખૂબ ખૂબ આભાર, તારા લીધે મારું આ કામ થઈ ગયું, તો તારે આપણા મોઢાથી શું નીકળવું જોઈએ? જો સાત્વિક હશે તો શું નીકળશે? હું નિમિત્ત માત્ર હતો, આ બધું ભગવાન દ્વારા થયું છે, હું તો ખાલી નિમિત્ત માત્ર છું. આ જયારે શબ્દ નીકળે ને ત્યારે સમજવાનું આપણે સાત્વિકતા તરફ છીએ. અને જયારે આપણને એવું લાગે ને સામેવાળા આપણને કે તારો ખૂબ ખૂબ આભાર, તારા લીધે મારું આ કામ થઈ ગયું, અને જો આપણને અંદરથી ખુશાલી આવે, આપણને એવું આવે તો એનાથી આપણને ઈર્ષ્યા આવે, અને ઈર્ષ્યા જ આપણું પતનનું કારણ થાય છે. એટલા માટે આ બધી ક્વોલિટી બહુ મહત્વની છે જીવનમાં ઉતારવી. જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવામાં આવે, આવી રીતે કરવામાં આવે તો એ બધા તામસી કહેવાય છે. જો તામસી એટલે શું? બીજાનું નુકસાન, આસુરી પ્રવૃત્તિ, કન્ટિન્યુઅસ બીજાનું નુકસાનમાં વિચાર કરે. આપણે એને શાસ્ત્રોનું સંદર્ભ પણ કહી દઈશું તો બી એ માનશે નહીં. એને એમ જ કહેશે આ શાસ્ત્રો તો તું ગયો તો જોવા, એવી રીતે ના પ્રશ્ન કરે આપણને કે તું હતો આ જયારે શાસ્ત્ર લખાયા હતા ત્યારે. હવે આપણે જ્ઞાની હોય તો આપણે એને કહી શકીએ કે હા હું હતો, પરંતુ એ સમયે હું શું હતો એ મને યાદ નથી. કારણ કે બીજા અધ્યાયમાં ભગવાને કીધું છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક અને ચૈન પુલિરેન આપણને શોષિત મારું. ક્યારે કહી શકીએ આપણે સામેવાળાને? જ્યારે આપણે પોતે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, જ્યારે આપણને ભગવદ્ ગીતા યાદ હોય તો આપણે સંદર્ભ દઈ શકીએ ફટાફટ કે ઠીક છે તારા પ્રશ્નનો ઉત્તર છે મારી આગળ. પણ કોને કહેવાનું છે એ પણ ખબર હોવી જોઈએ કે કોને કહેવાનું છે. પૂર્વ અજ્ઞાની છે ને તમે એને કહેશો તો એ તો સાંભળવાનું જ નથી. પણ જે થોડો ઘણો ભગવાનમાં રુચિ ધરાવે છે એને કહેવાનું છે, એને ખબર છે કૃષ્ણ કોણ છે. નહીં તો ઘણા બધા એવા છે કે મૂર્તિને જ ખાલી પૂજા કરતા હોય છે. આપણે એ પણ જોઈ રહ્યા છે કે મૂર્તિની પૂજા અને વિગ્રહ પૂજામાં શું ફરક છે. તો એ લોકોને તમે કેટલું પણ કહેશો તો એ લોકો નહીં માને. આવા લોકો તામસીમાં આવે છે. એટલે આ પણ જાણવું પડશે આપણે કેવા કર્મ કરવાના છે, કેવા નથી કરવાના. ફરીથી સત્વગુણની વાત આવે છે. જો આ 3 ગુણનું બહુ મહત્વ છે એટલે આપણને ફરી ફરી ભગવાન હવે યાદ અપાવે છે. છેલ્લો અધ્યાય છે એટલે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, આપણે જન્મ લેતાની સાથે જ આ ભૌતિક ગુણો આપણા પર પ્રભાવ નાખે છે, પણ એનાથી રહિત, અહંકાર વગર. એનાથી રહિત એટલે શું? કે આપણને ખબર છે આપણું શું છે, આપણે અહીંયા શું કામ છીએ, આપણે ક્યાં જવાનું છે, આ બધું ખબર છે. તો એની ચિંતા હોય કે ન હોય? એને પોતાને ભગવાનને સોંપી દીધું હોય, એને ખબર છે કે હું કાંઈ બી કરીશ તો ભગવાનના પ્રસન્નતા માટે કરવાનું છું, મને આ ભૌતિક જગતથી કાંઈ લેવા દેવા નથી. હા, રહું છું અહીંયા, કમળપત્ર યાદ કરવાનું છે, રહું છું અહીંયા, પણ એની સાથે હું મિક્સઅપ થવાનો નથી. આવું જયારે આપણને સમજાય ત્યારે આપણામાં અહંકાર ના આવે, અને અહંકાર ના આવે એટલે આપણે ધૈર્ય રાખી શકીએ. જ્યારે ધૈર્ય આપણામાં હોય તો આપણા અંદર એક ઉત્સાહ આવે છે કે હા આપણને ખબર છે આપણે ભગવાનના દાસ છીએ, મિથ્યા અહંકારમાં નથી જીવન વ્યતીત કરી રહ્યા. તો આવી રીતે જયારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણે સફળતા હોય કે નિષ્ફળતા હોય એમાં અવિચલિત રહે છે. એટલે અહીંયા શું કીધું છે કે એમાં વિચલિત નથી થતા. એવી સિચ્યુએશનમાં હોય ત્યારે વિચલિત નથી. એને ખબર છે સુખ અને દુઃખ, શીતોષ્ણ સુખ દુઃખતા આગમાં પાઈનું નિત્ય શાંતિ તીક્ષસ્વ ભારત. સુખ અને દુઃખ કેવું છે? આ ઋતુઓ સમાન છે, આવશે વયું જશે, આવશે વયું જશે. તેમાં સફળતા પણ એવું જ છે, ક્યારેક મળશે ક્યારેક નહીં મળે. પણ કર્મ આપણે સફળતા અને નિષ્ફળતા માટે કરવાનું નથી. કર્મ શું કરવાનું છે? કર્તવ્ય સમજીને કરવાનું છે. આ અહીંયા મહત્વનું છે. તો એ સત્વગુણ છે. કર્તવ્ય સમજીને નહીં કરીએ, સફળતા અને નિષ્ફળતા માટે કરશું તો શેમાં જશે? રજોગુણ તમોગુણમાં જશે. એટલે આ સમજવું જરૂરી છે. આપણે રજોગુણ જે કરતા તથા કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા લોભી, હંમેશા ઈર્ષ્યા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનાર હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. જે કરતા એટલે જે મનુષ્ય કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે. ફોર એક્ઝામ્પલ, હું જો કોઈ કામ કરતો હોઉં, હું ઓફિસે જતો હોઉં મારા, અને હું એવી રીતે ઈચ્છા રાખું કે હું અહીંયાથી ઘણું બધું કમાઈ લઈશ અને મારે ગાડી, બંગલા, પૈસા, પ્લોટ, લક્ઝરી લાઈફ, આવું બધું મારે જીવવું છે, આવી જો હું વિચાર ધારણા રાખીશ તો શું થશે? ભોગવવાની ઈચ્છા રાખીશ તો મારામાં શું આવશે? લોભ આવશે, ઈર્ષ્યા આવશે કે મારાથી કોઈ મોટું ન થઈ શકે,
અને લોભ શેનો આવશે? પૈસા વધારે કમાવા છે ને, પછી શું કરીશું? અપવિત્ર કર્મ કરીશ બધા, કે જે નથી કરવા યોગ્ય. એનાથી શું થશે? મારા જીવનમાં થોડીક સમય માટે સુખ પણ આવી શકે છે અને દુઃખ પણ આવશે. તો એનાથી શું થશે? હું વિચલિત થઈશ. દુઃખ આવશે ને તો હું એવી બધી બાબતો કરીશ કે જેનાથી મારું પતન થાય છે ને, અને સુખ આવશે તો હું ઉપભોગ ભોગવામાં રહીશ છે ને, ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં વ્યસ્ત રહીશ. આવું જો હું કરીશ તો એનાથી શું થશે? એ રાજસી કહેવાય છે, રજોગુણી કહેવાય છે. એ મારું નુકસાન કરી દેશે, મારું પતન કરી દેશે. એટલે મારે હંમેશા આ બધા પોઈન્ટ્સ થી બચવાનું છે. કર્મફળમાં આસક્તિ રાખવાની નથી, ફળોમાં આસક્તિ રાખવાની નથી, લોભી પણ કરવાનું નથી, ઈર્ષ્યા કરવાની નથી, બરાબર? અપવિત્ર અને સુખ દુઃખ થી વિચલિત થવાનું નથી. તો આ બધું મારે ધ્યાન રાખવું પડશે, ત્યારે હું સત્વગુણ તરફ આગળ વધી શકીશ. તમોગુણ, જે કરતા હંમેશા શાસ્ત્રોના આદેશોની વિરુદ્ધ કાર્ય કરે છે. શાસ્ત્રોમાં લખ્યું છે 4 નિયમોનું પાલન કરવું, પણ કરતો જ નથી. તો એ કેવો છે? તો કે ભૌતિકતાવાદી છે, જિદ્દી છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ નથી સાંભળી રહ્યો, તો એવા જિદ્દી જ કહેવાય ને. કપટી છે. કપટી શું કામ? બીજાનું નુકસાન તો પછીની વાત છે, પોતા સાથે જ નુકસાન કરે છે. એ શાસ્ત્રોનું જ્ઞાન હોવા પછી પણ એ પોતા સાથે કપટીપણું કરે છે, કે પોતાનો ઉદ્ધાર કરવાનો છે તો નથી કરી રહ્યો, પોતાનું જ નુકસાન કરે છે અને અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે. આવું શું કરે છે? જયારે તમે એને ભગવદ્ ગીતા, ભાગવતમ કે કોઈ જ્ઞાન આપશો, લેશે નહીં, તમને ઉલટું શીખવાડશે. અને એના લીધે શું થાય છે? એવા લોકો આપણને હંમેશા આળસુ, ખિન્ન અને નાહક ઢીલ કરનાર દેખાય છે. આ બધું તમોગુણમાં આવે છે. આ પણ નુકસાનનું કામ છે અને આ પણ ભૌતિક જગતમાં ફસાવાના પ્રયાસો છે. હવે બુદ્ધિના પ્રકાર કર્મ થઈ ગયા. હવે બુદ્ધિ. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. શું કે છે? જે મનુષ્ય આનું ડિવાઇડેશન કરી શકે છે કે મારે અહીંયા ભૌતિક જગતમાં શું કરવું જોઈએ કે જેનાથી મારો ઉદ્ધાર થાય, અને શું ન કરવું જોઈએ કે જેનાથી મારું પતન થાય, એ મારે નથી કરવાનું. શેનો ભય રાખવાનો છે? કર્મ બંધનનો ભય રાખવાનો છે. અને શેનો ભય રાખવાનો નથી? તો કે જયારે ભક્તિ માર્ગ પર હોય ને, તો ભય નથી રાખવાનો કે મારું શું થશે. એટલે આ સમજવું જોઈએ છે ને. બંધન કરતા શું છે? આપણને ખબર છે કે કઈ કઈ બાબતો આપણને બંધનમાં બાંધે છે. આપણા જે 24 એલિમેન્ટ્સ આપણે જોયા, એ આપણને બંધનમાં બાંધવા માટે પૂરતા છે. આપણે એમાંથી પોતાને બચાવવાનું છે. અને શું મુક્તિ આપનાર છે? આપણને બધાને ખબર છે મુક્તિ શેનાથી પ્રાપ્ત થાય છે. આપણે જો ભગવાનને સેન્ટરમાં રાખશું, સતત પોતાનું ભગવાનમાં આપણે મન લગાડશું, તો આપણું મુક્તિનું માર્ગ મોકળો થઈ શકે છે. આ બધું સત્વગુણી મનુષ્ય કરી શકે છે. પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. આપણી જે બુદ્ધિ છે, આ બુદ્ધિ જ મેઇન છે ને, જે ઇન્દ્રિયોને મદદ કરે છે હંમેશા કોઈ પણ રસ્તે જવા માટે, સારો હોય કે ખરાબ હોય. સપોર્ટ કોણ કરે છે? તો કે બુદ્ધિ કરે છે. તો કે બુદ્ધિ જે છે એ ધર્મ તથા અધર્મ, એ તો પેલા સમજાવવું જોઈએ આપણને કે આપણું ધર્મ શું કે છે અને અધર્મ શું છે. આજ આપણને સમજાતું નથી છે ને. આપણને લાગે ધર્મ એટલે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એને આપણે ધર્મ કરીને અત્યારે સંબોધન કરીએ છીએ. પણ જયારે આપણે શાસ્ત્રો વાંચીએ તો આપણને સમજાય કે ધર્મ શું છે. શું છે ધર્મ? હરે કૃષ્ણ. છેલ્લો દિવસ છે આજે. આપણો ધર્મ શું છે? અત્યારે આપણે બધા ક્લાસમાં જોડાણા છીએ. શું ધર્મ છે અત્યારે આપણો? શુદ્ધતા તરફ આગળ વધવું અને ભગવત પ્રાપ્તિ કરવી. આપણો પ્રથમ ધર્મ થયો કહેવાય. પ્રભુ પ્રત્યે આગળ વધવું અને ભક્તિ સેવા કરવી. આપણો પ્રથમ ધર્મ કહેવાય. પછી આગળ વાત બીજી આવે, અને એના પછી આવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધું પછી આવે. પેલા આ આવે, પેલા આ સમજવું પડશે આપણે. પછી આગળ કે છે કે જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, એ પાર્થ, એ તામસી બુદ્ધિ છે. એ શું કરે છે? હંમેશા ઉલટા જ કામ કરે છે. જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ જેવું વર્તન કરે છે, અને જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ જેવું વર્તન કરવા જાય છે. એટલે ઉલટું ગણિત શીખવાડે છે. હું નામ નથી લેતો, પણ એક એક્ઝામ્પલ લેવું જરૂરી છે આપણને. આના રિલેટેડ જ છે, કોઈના મનને લાગે નહીં.
પણ આ વાસ્તવિકતા સમજવી જરૂરી છે એટલે હું ચર્ચા કરું છું. આપણે બધા હમણાં પ્રયાગરાજને ત્યાં કુંભ મેળો હતો. કુંભ મેળામાં આપણે જોયું મોટા મોટા સાધુ સંત અલગ અલગ અખાડાના બધા ત્યાં ઉપસ્થિત હતા. આપણને બધાને ખબર છે જ્યારે ભગવદ્ ગીતા આપણે સાંભળીએ છીએ તો એમાં આપણને વર્ણન આવે છે કે વ્યક્તિ કેવો હોવો જોઈએ, કયા ગુણમાં આવવો જોઈએ, સત્વ ગુણ કોને કહેવાય, રજો ગુણ કોને કહેવાય, તમો ગુણ કોને કહેવાય, આ બધું આપણે શીખ્યા છે અને એનાથી શું પતન થાય છે એ પણ આપણે શીખ્યા છે. એ લોકોનું જે વર્તન છે એ જોઈને તમને શું લાગે છે કયા ગુણમાં હોય એ લોકો? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તમે જોયું હશે ને એ લોકોના દિનચર્યા. હરે કૃષ્ણ. રજોગુણ પ્રભુજી. હા, શું કામ રજોગુણ હોય? આપણે એક સ્લાઇડ જોઈ હતી કર્મનો અધ્યાય ચાલતો હતો ત્યારે કે ફોન હતો ને હાથમાં ઓલું બીડી કે સિગરેટ કાંઈક તો હતું, જ્યારે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયત્ન, પણ એના પહેરવેશ ઉપરથી શું લાગતું હતું કે શું છે? સંન્યાસી છે. તો આ એ સમજાવવા માંગે છે કે ધર્મ ને અધર્મ ને અધર્મ ને ધર્મ, આપણેથી આ ભૂલ થાય છે. હંમેશા આપણે અહીંયા ભૂલ કરીએ છીએ કે આપણને દેખાય કે ધર્મ છે, આપણે તરત એની પાછળ ફોલો કરવા વયા જાય છે ને. હવે જયારે આપણે એને ફોલો કરશું તો ભગવાને કીધું છે તમે જેને ફોલો કરશો ને એના ગુણ તમારામાં આવે છે. આપણે એક સફરજન વાળું પણ એક સ્લાઇડ ચેક કરેલી આપણે, એમાં હતું એક સારું ફ્રૂટ અને એક ખરાબ ફ્રૂટ, બે સફરજન હતા. ખરાબ સાથે રાખીશ તો શું થશે? એ સારું છે એને પણ બગાડી નાખશે. તો આ સમજવું જરૂરી છે. આ જ્ઞાન હોવું જોઈએ આપણને કે આપણને કીધું છે સાત્વિકતા, અને સામેવાળી વ્યક્તિ જે કરે છે સાત્વ ગુણમાં નથી આવી રહ્યું તો આપણે એને ફોલો ન કરવું જોઈએ. આ જેને સમજાય ને એ સમજી શકે ધર્મ શું છે ને અધર્મ શું છે. આ એ સમજવા માંગે છે કે ધર્મ ને અધર્મ માની લે છે અને અધર્મ ને ધર્મ માને છે. તો જે લોકો ફોલો કરતા હોય છે એ લોકોને એ જ સમજાતું નથી કે આ અધર્મ તરફ જઈ રહ્યા છે, આપણે પતનના માર્ગ ઉપર જઈ રહ્યા છે. આનાથી આપણું નુકસાન થશે, આનાથી આપણે નશાખોર બનશું. આ સમજવું જરૂરી છે. એટલે અહીંયા આ ઉદાહરણ લીધું, કોઈને મન દુઃખ થાય એની માટે આ ઉદાહરણ નહોતું. અહીંયા સત્વગુણ જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે. હવે અહીંયા સુખની વાત થાય છે. કયું સાત્વિક સુખ કહેવાય છે? તો કે શરૂઆતમાં છે ને ઝેર જેવું લાગે. આપણે આનું પણ ઉદાહરણ લઈશું. હું આજે થોડો સમય વધારે લઈશ તમારો, કારણ કે છેલ્લો અધ્યાય છે. જે શરૂઆતમાં ઝેર જેવું લાગે, આપણને સવારે ઉઠાડે મંગળા આરતી માટે, ચલો મંગળા આરતી કરવાની છે, ચલો જપા સેશનમાં જોડાવાનું છે, ચલો ભાગવતમના ક્લાસમાં જોડાવાનું છે. આપણને શું થાય? ઝેર જેવું લાગે કે શું છે સવારમાં ઉઠાડી દે છે, સવારમાં આરતીઓ કરવાની ને જપા કરવાની. આપણે નથી સમજી શકતા. આપણને એમ થાય કે આખો દિવસ પણ માળા કરી શકીએ છીએ તો આટલા સવારે ઉઠીને શું કામ કરવાની, હું આખો દિવસમાં જ કરીશ ને. આપણે એવું કરીએ છીએ છે ને. તો શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ જે લોકો કરતા હોય છે ને એ લોકોને તમે દિનચર્યા જોજો. જે સવારના વહેલો ઉઠ્યો હોય એના ચહેરા ઉપર તેજ કેવું હોય છે એ જોજો, કારણ સવારે ફ્રેશ એર મળે છે. આપણે આજ બધું ખોઈ દઈએ છીએ. ફ્રેશ એર મળવાથી પણ તમારી સ્કિન ડેવલપ થાય છે, એના જે ટિશ્યુઝ છે એને સપોર્ટ મળે છે ફ્રેશ એરથી. આપણને બધાને જ્ઞાત હશે, સાયન્સના સ્ટુડન્ટ હશો કોઈ તો. એટલે શરૂઆતમાં આપણને ઝેર જેવું લાગે એ બધું, પણ સમય જતા એ માણસ એટલો સંયમી દેખાય, એટલો નમ્રપણે બોલતો હોય, એટલું જ્ઞાન ભર્યું બોલતો હોય, અને જ્યારે આપણે એને સાંભળે તો આપણને એમ થાય કે સાંભળતા જ રહીએ. આ મહત્વનું છે. આ ક્વોલિટી બિલ્ડ કરવાની છે. સ્ટાર્ટિંગમાં આપણને ઝેર જેવું જ લાગશે પણ અંતે લોંગ ટર્મ માટે સુખ આપશે. આજ આપણે સમજવાનું છે. તો આવું જે આપણને સુખ મળશે સાત્વિક સુખ છે કે લોંગ ટર્મમાં આપણને એનો બેનિફિટ મળે છે. જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોનો સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું હોય, રજોગુણી કહેવાય છે. આપણને બધાને આ ખબર છે શેની વાત થઈ રહી છે ને. ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે ઘણા બધા એવા પ્રકાર કરતા હોઈએ છીએ. નશો કર, આ કર, તે કર, વ્યભિચાર કરીએ છીએ અને એનાથી શું થાય છે? એટલા પૂરતું સારું લાગે. નશો કરે એટલા પૂરતું ઓલું માઇન્ડ ડિસ્ટર્બ હોય ને, તો નશો કરે એટલે ઓલું માઇન્ડ કામ કરવાનું જ બંધ કરી દે. તો એને એમ લાગે કે બહુ સારું છે, બહુ સારું છે. પણ પછી થોડા સમય પછી ખબર પડે કે આલ્કોહોલનું લેવલ વધી ગયું છે શરીરમાં. હવે શરીરનો સત્યાનાશ થઈ ગયો છે. હવે શરીર કાંઈ વધારે કામ કરી શકશે નહીં. એનું પ્રેશર આવે ઓલા કિડની ઉપર અને કિડની ફેલ. પૂરું. નશો કરતા હોય તો છાતી ને બધું બ્લોક થઈ જાય, બરાબર ને. પાન મસાલા ને એવું ખાતા હોય કે સિગરેટ વગેરે લેતા, છાતી બ્લોક થઈ જાય. ઓલો 100 વર્ષ જીવવાનો હોય તો 40 વર્ષ પર આવી જાય છે. નથી સમજી શકતા. ત્યારે ઇન્દ્રિયોનો ભોગ લે છે. બહુ મજા આવે છે, બહુ સારું અમૃત જેવું લાગે છે. અને પછી સમય જાય પછી ખબર પડે કે આ જ ઝેર થઈ ગયું. તો આ એ કહેવા માંગે છે એ શું છે? રજોગુણ છે, જે ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે કરીએ છીએ. એનાથી હંમેશા બચવું જોઈએ. અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણ જ લાગે, અને જે નિદ્રા, આળસ તથા
પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસી છે. એવા લોકો હંમેશા આપણે કહીએ ને કે ખરાબ હોય એ બધું ખરાબમાં જ પડ્યું રહે, એને કોઈ દિવસે તમે બારે કાઢશો તો ત્યાં પણ ખરાબ જ ગોતશે. આ એ સિચ્યુએશન છે. એ હંમેશા તમે ક્યારે પણ તમે એને બારે કાઢવાનો પ્રયત્ન કરશો નહીં નીકળે. એની ક્વોલિટી જે બિલ્ડ કરેલી છે એને કે એને ખરાબ જ જોઈએ છે એમાં જ જાય. એટલા માટે આ સમજવું જરૂરી છે. હજી એક શ્લોક હતો, ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ભગવાને સૃષ્ટિનું નિર્માણ કરેલું. કેવી રીતે કરેલું? ચાતુર્વર્ણમ, 4 વર્ણોનું. તો એ 4 વર્ણો અહીંયા આવે છે ને. તો અહીંયા આપણે એ પણ સમજવાનું છે. આજના અધ્યાયમાં આપણને બધું સ્ટાર્ટ ટુ એન્ડ બધું રિફ્રેશ કરાવી રહ્યા છે. શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે જેમના થકી બ્રાહ્મણો કરે છે. બ્રાહ્મણ કોને કહેવાય? બ્રાહ્મણની ક્વોલિટી શું છે? કેવી રીતે ઓળખવાનું છે? ભલે એ 4 સંપ્રદાયમાંથી એક સંપ્રદાયમાં આવતો હોય, ગુરુ શિષ્ય પરંપરામાં આવતો હોય, શાસ્ત્રોના નિયમોનું પાલન કરતો હોય, પણ જો આ ક્વોલિટી એનામાં નથી ને તો એ બ્રાહ્મણ નહીં કહેવાય. જનેવ ધારણ કરેલી હશે છે ને, પણ એ બ્રાહ્મણ નહીં કહેવાય. કેમ? એનામાં આ ક્વોલિટી નથી. કઈ ક્વોલિટી છે? શાંતિ, પ્રિયતા, હંમેશા શાંત હશે. આત્મસંયમ, પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હશે, ખબર છે ક્યાં કેટલું બોલું કરવાનું છે. તપ, વાણીનું, મનનું, શરીરનું તપ કરતો હંમેશા દેખાશે. પવિત્રતા હશે એનામાં, છે ને, પવિત્ર વર્તન. સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, એનું કામ જ છે જ્ઞાન આપવાનું બધાને. વિજ્ઞાન, એને ખબર હશે કે આને બંને રીતે કેવી રીતે સમજાવવાનું છે. ધાર્મિકતા, ધર્મને પકડીને ચાલે હંમેશા. તો આ ગુણો જયારે આપણામાં ડેવલપ થાય તો એ બ્રાહ્મણના ગુણો છે ને આપણે ડેવલપ કરવા પડશે. એકચ્યુઅલી આપણે આ બધા જ ગુણ ડેવલપ કરવાના છે. કેવી રીતે કરવાના છે એ અહીંયા કીધેલું છે આપણને. આ જે ગુણો છે આપણને શું મદદ કરશે? તો કે આપણે આપણી સાથે આપણી આગળ જ્ઞાન હશે તો આપણે આપણા પોતાના કંટ્રોલથી બીજાને પ્રેરિત કરી શકશું કે બીજો આપણને જયારે જોશે તો એ કહેશે કે મને પણ આવું બનવું છે. જયારે આપણામાં બ્રાહ્મણની ક્વોલિટી હશે તો સામેવાળા વ્યક્તિ જે હશે એ પણ આપણી જેવા બનવા પ્રયત્ન કરશે અને આપણા સાનિધ્યમાં આવવાનો પ્રયત્ન કરશે. ત્યારે આપણે એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી શકીએ છીએ. આનાથી થશે શું કે આપણને લાસ્ટમાં ભગવાન કહેશે કે આપણે કોઈને આ જ્ઞાન આપે તો આપણને શું લાભ થાય છે. આગળ કે છે ક્ષત્રિયના ગુણો. કયા? વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ. આ બધા ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. ક્ષત્રિયના ગુણો પણ આપણને વિકસિત કરવા પડશે. શું કામ? તો કે વીરતા, જ્યારે ધર્મનું પતન થતું આપણને દેખાય ત્યારે અવાજ ઉપાડવો પડે આપણને. આપણે કહીએ કે ના આપણે આમાં ન બોલી શકીએ તો આ ખોટું છે. ભગવાને જ કીધું છે ધર્મ માટે હંમેશા આગળ આવવું જોઈએ, ધર્મ માટે કાર્ય કરવાનું છે ને. તો આ બહુ મહત્વનું છે. શક્તિ, ક્ષત્રિય ધર્મ વાળા એ લોકોમાં તાકાત બહુ હોય, ક્યાં વાપરવાની છે એ સમજવું જોઈએ. સંકલ્પ, જેની માટે કરવું છે. દક્ષતા, શું ધ્યાનમાં રાખવાનું છે. યુદ્ધમાં ધૈર્ય, ક્યારે આપણે રિપ્લાય આપવાનો છે, ક્યારે નથી આપવાનો, આ બધું ખબર હોવું જોઈએ. આને જ કહેવાય યુદ્ધમાં ધૈર્ય. ઉદારતા અને નેતૃત્વ કરતા પણ આવડવું જોઈએ, છે ને. તો આ બધા જે પોઈન્ટ્સ છે આ બધા શેમાં આવે છે? ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણોમાં આવે છે. પછી આગળ વધીએ તો ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. મને સ્લાઇડ પૂરી દેખાતી નથી. ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. શું કીધું છે અહીંયા? ખેતી કરવી જોઈએ, છે ને. ફળ ફ્રૂટ જયારે આવશે તો જ આપણે ભગવાનને અર્પણ કરી શકશું અને આપણે ગ્રહણ કરીને જીવન વ્યતીત કરી શકશું. સાત્વિકતા ત્યારે જ આવશે જ્યારે સાત્વિક ભોજન ગ્રહણ કરશું. ગૌરક્ષા, ગાયનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. જો આપણે ગાયને એટલું વેલ્યુ આપતા નથી પણ જયારે આપણે સમજીએ કે આપણા દિનચર્યામાં ડેલી આપણને ગાયની બહુ વેલ્યુ હોવી જોઈએ. શું કામ? એ સમજે. સવારે ઉઠે ગાય દૂધ આપે, બરાબર. એનું જે ગૌમૂત્ર છે એ પણ ઉપયોગનું છે, બરાબર. શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ છે અને જ્યારે તમે સાયન્સ ભણો તો એમાં ખબર પડે કે જૂના લોકો ગૌમૂત્ર પીતા હતા. શું કામ? શરીર શુદ્ધિ થતું અંદરથી પૂરેપૂરું. પછી જે છાણ છે, છાણ બાળવામાં પણ ઉપયોગમાં આવે, ઘર લીપવામાં પણ ઉપયોગમાં આવે. જ્યારે તમે છાણવાળા ઘરમાં જ્યારે રહ્યો તો તમને ઠંડુ અને સરસ શાંત વાતાવરણ લાગે. આજે આપણે અત્યારે જે ઓલામાં રહીએ છીએ એની કરતા જો એમાં આપણે ક્યારે જૂના લોકો રહ્યા હશે તો એ લોકો કહેશે કે ઘર કેટલું ફળદ્રુપ હતું, કેટલું સારું હતું, બોડી માટે સારું હોય, જલ્દીથી કોઈ બીમાર ન પડે. તો આ બધું બહુ મહત્વ છે. આપણે ગાયને એટલી વેલ્યુ આપતા નથી. અત્યારે તો આપણે ગાયને જોઈએ તો પણ ભગાવી દઈએ છીએ, છે ને. તો એવું ન કરવું જોઈએ. હંમેશા જો બધાની અહીંયા કાંઈક ને કાંઈક ઉપલબ્ધતા એટલા માટે છે કે આપણે આપણું જીવન સારી રીતે વ્યતીત કરી શકીએ. આપણે એની પાસેથી ઘણું કાંઈ શીખી શકીએ છીએ. ગાય કોઈ દિવસે તમને એવું દેખાય છે ગાય કોઈને તકલીફ આપે છે? કોઈ દિવસે નહીં આપે.
આ ગુણ આપણે આપણામાં વિકસિત કરવો જોઈએ. તમે જુઓ, તમારા ઘરે આવશે, તમે ખાવાનું નહીં આપો ને 5 મિનિટ ઉભી રહેશે, વહી જશે, પણ તમને કોઈ દિવસે તકલીફ નહીં આપે. શીખવું જોઈએ કે જે મળે એમાં સંતોષ. મળ્યું તો પણ ઠીક, ન મળ્યું તો પણ વાંધો નહીં. આ ગુણ આપણે બિલ્ડ નથી કરતા. આ બધું શીખવાનું છે. આપણે આપણા માટે જ આપ્યું છે ભગવાને, કે આ બધું આ લોકો આગળથી શીખીને આપણે જીવન વ્યતીત કરવાનું છે, પણ આપણે શીખતા નથી. આગળ કે છે વેપાર કરવો વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે, તો વેપાર પણ કરવો આપણને આવડવો જોઈએ. આગળ કે છે અને પ્રેમ તથા બીજાઓની સેવા કરવી, બધી શૂદ્રોના લક્ષણો છે. દરેક મનુષ્ય પોતપોતાના કર્મોના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. તો હવે ભગવાન આ કહે છે કે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહી પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 ક્વોલિટી આપણામાં બિલ્ડ કરવી જરૂરી છે અત્યારના સમયમાં. કારણ કે આપણે આ 4 ક્વોલિટી બિલ્ડ કરી ક્યાં ભગવાનના આપણે કહીએ ને કે ભગવાનના પ્રસન્નતા માટે આપણે કર્મ કરી શકીએ, એ આપણે જોવું જોઈએ. અહીંયા એ જ કહે છે કે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન, મેઇન પોઈન્ટ શું છે, આપણો લક્ષ્ય શું છે, અને જે સર્વવ્યાપી છે એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાત થાય છે. તે ભગવાનની ઉપાસના કરીને કે એના પ્રસન્નતા માટે હું કર્મ કરું. આ અલગ અલગ ક્વોલિટી જે આપણને કીધી 4 વર્ણ, આ 4 વર્ણની ક્વોલિટી મારામાં બિલ્ડ કરીને હું કેવી રીતે ભગવાનના એમાં મારા મનને પોરવાવું, આ મહત્વનું છે. અને પોતાના નિયત કર્મો કરતો રહી પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલે ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરતાની સાથે એ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ભગવાન ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે કે ઘણા બધા ધર્માંતર કરતા આપણે જોઈએ છીએ, અલગ અલગ ધર્મમાં વયા જાય છે ને. જ્યારે કે ભગવાને શું કરેલું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ હશે. આ બધું ભગવાને આપણને સેટ કરીને આપેલું, પણ આપણે આપણા ફાયદા માટે શું કરીએ છીએ, કઈ જોતા નથી. આપણે અલગ અલગ એમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? તો પોતાના ઇન્દ્રિય તૃપ્તિના લાભ માટે. પૈસા શું કામ જોઈતા હોય આપણને? ઇન્દ્રિય તૃપ્તિ માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ ને. તો એના લાભ માટે આપણે અલગ અલગ સંપ્રદાય અથવા તો અલગ અલગ ઓલામાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે કે એવું ન કરવું જોઈએ. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા તમે બીજાના એમાં જઈને પણ એ જ કરવાના છો, એની કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભગવાન કહે છે તું અત્યારે જ્યાં છે ને ત્યાંથી પણ તું બધું કરી શકે છે. ત્યાં જઈને તું નવું કઈ જ નથી કરવાનું. ત્યાં જઈને પણ તું નવું કઈ જ નથી કરવાનું. ઉલટાનું અહીંયાથી તારી ચાન્સીસ વધારે છે કે તું ભગવત પ્રાપ્તિ કરી શકે. તું ત્યાં જઈશ તો તું ગડબડમાં આવી જઈશ, તું જ કન્ફ્યુઝનમાં રહીશ કે મારે શું કરવાનું છે, અને આમાં તારું પતન થઈ શકે છે. એટલે અહીંયા કહે છે કે ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું, એટલે ભલે અત્યારે તું જ્યાં છે ને ભલે ત્યાં તારી થોડી ઘણી ભૂલ થતી હોય, એક્સેપ્ટેડ, કાંઈ પ્રોબ્લેમ નથી. થોડી ઘણી ભૂલ થશે, ચાલશે, પણ ભૂલ પણ કેવી હોય સમજાવવી જોઈએ આપણને કે અહીંયા આપણી ભૂલ થાય છે. એ તો આપણે તો કન્ટિન્યુઅસ કર્યા કરીએ છે ને. તો ભગવાન એ સમજાય છે કે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. આપણે આપણા જેમાં રહીને આપણે એ જ કરવાનું છે અને બીજી જગ્યાએ રહીને પણ એ જ કરવાનું છે, પણ ફરક શું છે? આપણે અહીંયા સીધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. ત્યાં શું શીખવાડશે? કંઈક ઉલટું શીખવાડશે. જેમ કે આપણને ખબર છે કે બ્રહ્મ માલિન થઈ ગયા કે છે. જયારે આપણે ભગવદ ગીતા સાંભળીએ, સમજીએ, તો બીજા જ ચેપ્ટરમાં આપણને ખબર પડે છે 3 તબક્કા છે ને. 3 તબક્કામાં શું કે છે? બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. તો બ્રહ્મ તો આપણને ખબર પડી ભગવાનનું તેજ છે. હવે કાલ સવારે આપણે જો બ્રહ્મ કરીને જો આપણે એના પર ફોકસ કરશું તો આપણે ક્યાં જશું? બ્રહ્મલોક સુધી જ જશું. ભગવાનનું તેજ, એનાથી આગળ તો જવાના જ નથી. ઉપયોગ શું? એ તો દુઃખાલયમાં છે, ત્યાંથી ફરી પાછું નીચે જ આવવાનું છે. તો શું લાભ થયો? કઈ જ લાભ ન થયો. તો ભગવાન એ સમજાવે છે કે જ્યાં છે ત્યાંથી પણ તું કરી શકે છે. તારે ધર્માંતર કરવાની કોઈ જરૂરત નથી. જ્યાં છે ત્યાંથી પણ તું કરી શકે છે. ભલે એમાં થોડું ઘણું તને ન આવડતું હોય, પણ પ્રયત્ન કરતો રહેવો જોઈએ. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયથી કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે અને અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. તો આ બધી ક્વોલિટીઓ જ્યારે આપણે બિલ્ડ કરીએ છીએ ત્યારે એવી અવસ્થા આપણને પ્રાપ્ત થાય છે કે જેના આપણને આત્મ સાક્ષાત્કાર થાય કે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે. અને પછી આપણે જે પ્રયત્ન કરીએ છીએ ભગવાન સાથેની જે આપણે કહીએ ને કે યોગ જોડાણનો જે પ્રયત્ન કરીએ છીએ,
તો ત્યારે આપણને આ બધું જ્ઞાન થાય છે કે આપણે બધા જીવ માત્રને સંભાવે જોતા હોઈએ છીએ, કોઈ ફળની ઈચ્છા નથી રાખતા, કોઈ કામના પણ નથી રાખતા અને શુદ્ધ ભક્તિ આપણે કરતા થઈ જઈએ છીએ. તો આ સ્ટેપ છે. આ બધા આપણે સીધા સીધા માળા કરશું તો એ સ્ટેપ પર નહીં પહોંચીએ. આ બધી ક્વોલિટીઓ બિલ્ડ કરશું ને માળા કરતાની સાથે, તો ધીરે 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 વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં આપણને એમાં એ ક્વોલિટી આવશે. એવું નથી કે આજે જ ખાધું ને આજે જ થઈ જશે. ગોળી જેવું નથી, ખાધું તો તરત માથું દુખવાનું બંધ. લોંગ ટર્મ નું જોવે છે ને. આપણે જોઈ ગયા ને, ભગવાને કીધું છે સ્ટાર્ટિંગમાં ઝેર જેવું લાગે પણ પછી અંતે લાભ જ લાભ. તો આ એ છે. આગળ વધીએ. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. ભગવાન એક ક્લિયર કટ કહી દે છે. શું કે છે? એક જ માર્ગ છે ભક્તિ. નવદા ભક્તિ કરશો તો જ તમે મને જાણી શકશો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મૂળ રૂપ તરીકે, નહીં તો તમે ભટક્યા જ કરશો. આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. ભગવાન આ શું કહે છે કે જ્યારે તમે આવી રીતે ભક્તિ કરશો, જ્યારે તમે મને સમજશો, મારામાં તમારા મનને લગાડશો, ત્યારે તમે પૂર્ણ ચેતનામાં આવશો, તમને ખબર પડશે કે શું કરવાનું છે. અને ત્યારે તમે અનન્ય ભક્તિની પાછળ લાગશો. જ્યારે તમે અનન્ય ભક્તિ કરશો તો એવી ક્વોલિટી તમારી બિલ્ડ થશે કે તમારા પાપ કર્મ સમૂળ નષ્ટ થશે, તમારા પુણ્ય કર્મનો ઘડો ભરાશે અને તમે વૈકુંઠ ધામમાં જશો. તો આ ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવી રહ્યા છે. આપણે પણ આ હનીની બોટલ છે એના જેવું કરીએ છીએ. અહીંયા 2 વાત સમજમાં આવે છે. એક તો આપણે આખું જીવન જેમાં મધમાખી મધ એકઠું કરે છે, બરાબર ને, અને મધ એકઠું કરીને શું કરે છે પછી એનું ટાઈમ લિમિટ આપણને ખબર છે. આખું જીવન મધ એકઠું કરે અને પછી એ મધ કોણ લઈ જાય? તો કે આપણા જેવા મનુષ્યગણ લઈ જાય છે ને, આપણે લઈ જઈએ છીએ ને. તો એનો એને ફાયદો થાય છે કે નથી થતો? આ ભૌતિક જગત છે. આ ભૌતિક જગત છે કે આપણે પણ બધું વસાવવાની પાછળ આપણો સમયને વ્યર્થ કરી રહ્યા છીએ અને પછી એનો લાભ કોઈ બીજા જ લે છે, જેનો પાછલા જન્મમાં તમારી સાથે સંબંધ પણ નહોતો, એટલો ખબર પણ નહોતું એ તમારું કોણ લાગતું હતું, અને એ લોકો હવે બધું ભોગવવાના છે. અને બીજું અહીંયાથી એ સમજી શકાય છે કે તમે ખાલી આવી રીતે બારેથી જ જો એનો લાભ લેશો તો એ તમને નહીં સમજાય, તમારે એની અંદર ઉતરવું પડશે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમે ભક્તિમાં અંદર ઊંડા ઉતરશો તો તમને સમજાશે કે મધ છે શું, મધના અસર કેટલા થાય છે, મધનો લાભ શું છે. એ જ્યારે તમે અંદર ઉતરશો ને ત્યારે ખબર પડશે. ભક્તિમાં ઉતરવું પડશે. જ્યાં સુધી ભક્તિમાં ઉતરશો નહીં ત્યાં સુધી એનો લાભ નહીં સમજી શકાય. અને જ્યારે ભક્તિ કરશો તો આવી કઈક સિચ્યુએશન નિર્માણ થશે ત્યારે તમને લાભ મળશે. શું છે આ? તો કે તમારી ટિકિટ ક્યાં છે. શેની ટિકિટ પૂછે છે? જ્યારે આપણે કોઈ મેળામાં કે ક્યાંય જતા હોઈએ તો ત્યાં આપણને એક ક્વેશ્ચન કરવામાં આવે કે ભાઈ તમારી આગળ પાસ છે, ટિકિટ છે, તમે પૈસા પે કરેલા છે તો તમને અંદર એન્ટ્રી આપું, બરાબર. એવી જ રીતે આ વિરોધાભાસી જ્યારે આપણે સમજવું છે તો આને આપણે આવી રીતે સમજશું. જ્યારે આપણે વૈકુંઠમાં જવાના હશું તો ત્યાં જય વિજય નામના 2 દ્વારપાલો હશે, બારે ઉભા હશે. આપણને અંદર નહીં જવા દે, આપણને બારે જ ખવાડશે. પેલો ક્વેશ્ચન થશે, તું આવ્યો, ઓકે, શું કર્યું અત્યાર સુધી બધું કે, કેટલી માળા કરી હતી, કેટલી શુદ્ધ ભક્તિ કરી હતી, નવદા ભક્તિમાંની કેટલી ભક્તિ રેગ્યુલર કરતો હતો, બતાડ. પછી બધું ચેક કરશે. જ્યારે ભક્તિની ટિકિટ હશે આપણે આગળ તો આપણને અંદર ધામમાં પ્રવેશ મળશે. નહીં તો શું કહેશે? ભક્તિ ઓછી પડી છે, ફરીથી જા. ઓલા પોલીસ પ્રશાસન વાળા ન હોય, હાઈટ ને બોડી ને વજન ને બધું ચેક કરતા હોય, આટલું 1 ઇંચ પણ રહી જાય તો કે ફરીથી આવજે, મોકલાવી દે પાછા. કંઈક એવી પરિસ્થિતિ આપણી પણ થવાની છે. એટલે જ્યારથી ખબર પડે છે ત્યારથી ભક્તિ ચાલુ કરી દેવાની છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં પ્રવેશવા માટે આપણને ભક્તિની ટિકિટની જરૂર પડશે. એટલે બહુ મહત્વનું છે. જો અહીંયાથી સાથે કાંઈ નથી આવવાનું, તમે કરોડો રૂપિયા કમાઈ લેશો, તમે ઘણા બધા પ્રસિદ્ધ થઈ જશો, સાથે કાંઈ આવવાનું નથી. જ્યારે તમે અંતિમ સમયમાં પહોંચો છો ત્યારે સૌથી પહેલા તમારા ઘરવાળા જ વાટ જોવે છે કે ક્યારે આને લઈ જાય. બહુ આ કડવું છે પણ આ સત્ય છે. એટલે ધ્યાન રાખજો. પોતાનો પહેલા વિચાર કરવાનો છે કે મારી હાલત શું થશે જ્યારે હું દેહ ત્યાગ કરીશ, એના પછીની. લાંબો વિચાર કરવાનો છે, ટૂંકો વિચાર નથી કરવાનો. એનો અર્થ એમ નથી કે તમારે હમણાં બધું છોડી દેવાનું છે. જેમાં છો એમાં રહીને ભક્તિ માર્ગ એડ કરવાનું છે. તમારે આગળ જે 24 કલાક છે એમાં સુવાના તમારા જે 8, 10, 12 કલાક હશે તો એને 1-2 કલાક ઓછા કરવાના છે અને 1-2 કલાકની ભક્તિ વધારવાની છે. આ સમજવાનું છે. એટલા માટે આ અધ્યાય આપણને બહુ સપોર્ટ કરે છે જીવનમાં. કારણ આમાં બધા શ્લોક મેન મુદ્દાઓ જે આપણે બીજા ચેપ્ટર થી શીખીએ છીએ બધા અહીંયા મૂકવામાં આવેલા છે ભગવાન દ્વારા. હવે ભગવાન અહીંયા શું કહે છે? મારા રક્ષામાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં
મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. શું કે છે ભગવાન? મારો શુદ્ધ ભક્ત. શુદ્ધ ભક્ત ક્યારે થાય? જ્યારે આપણે કન્ટિન્યુઅસ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ. ભગવાનના પ્રસન્નતા માટે જ્યારે આપણે કર્મ કરીએ તો એને કહેવાય છે શુદ્ધતા. અને આવો શુદ્ધ ભક્ત જ્યારે હોય તો ભગવાન કહે છે એ બધા પ્રકારના જે કામ કરે છે, એટલે જે કાંઈ પણ કર્મ કરે છે એમાં એને મને સેન્ટરમાં રાખ્યો છે, તો એ મારી કૃપાથી સનાતન અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. ક્યાં જાય છે સીધો? ભગવાનના ધામમાં, ગોલોક વૃંદાવન. કેવી રીતે જાય છે? આપણને ક્વેશ્ચન થાય તો ભગવાન એનું પણ અહીંયા આન્સર આપે છે કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. જેટલા પણ કર્મના બંધન છે એમાંથી તું છૂટી જઈશ. ક્યારે? જ્યારે તું ભાવના ભાવિત થઈશ, તું તારું પૂરું ચિત્ત મન બધું મારામાં પરોવાઈ દઈશ, ત્યારે તને મારી કૃપા મળશે. અને એ કૃપાથી શું થશે? તારા બધા જીવનના જે કાંઈ પણ તારા કર્મના બંધન, જેટલા પણ બંધનો છે, આ બધા વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતના ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ, એટલે તારું પતન થઈ જશે. ભગવાન આ ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે. જો આપણે ભક્તિ માર્ગ ઉપર હશું તો ચાન્સીસ છે કે આપણે બચી જશું. જો આપણે નહીં કરીએ તો આપણું નુકસાન થઈ જશે. અને બચી પણ કેવી રીતે જશું? ખૂબ સરસ રીતે અહીંયા કીધું છે આપણને. કેવી રીતે છે? તો અહીંયા એક સમુદ્ર દેખાય છે. હું થોડી 5 મિનિટ વધારે લઈશ, સોરી એની માટે. અહીંયા સમુદ્ર દેખાય છે. તો સમુદ્ર કેટલો મોટો હોય, વિશાળ હોય. આપણને એને પાર કરવું હોય તો ઘણો બધો સમય લાગી જાય ને. આપણને સમય લાગી જાય, પોસિબિલિટી છે કે નહીં? તો આ પણ ભક્તિ માર્ગ પણ એવો જ છે. અહીંયાથી ઓલો પાર કરવા માટે છે ને ઘણો સમય લાગી જશે આપણને. પરંતુ જો આપણે ભક્તિ યોગ્ય રીતે, યોગ્ય જે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે કન્ટિન્યુઅસ ભગવાનના પ્રસન્નતા માટે જો આપણે અવિરતપણે કરતા રહ્યા તો સિચ્યુએશન બદલાઈ જશે. એ સિચ્યુએશન કંઈક આવી થઈ જશે. આ ગાયના પગનો છાપો છે અને આ સમુદ્ર, એમ સમજો કે આ સમુદ્ર છે. હવે આને જો આપણે ઓળંગવું હોય, આને જો મારે ટપીને જવું હોય તો કેટલી સેકન્ડ લાગે છે? અડધી સેકન્ડ પણ નથી લાગતી. તો ભગવાન એ સમજાવે છે કે જ્યારે તું ભક્તિ માર્ગ ઉપર હોઈશ ને તો તારા ઉપર આવેલું સંકટ એટલું સરળ કરી આપીશ, એટલું સરળ કરી આપીશ કે તું પોતે કહીશ કે આ ક્યારે થઈ ગયું મને પણ ખબર ન પડી. ક્યારે થશે? આ ભક્તિ માર્ગ પર હશે ત્યારે. આનું લાઈવ ઉદાહરણ હું તમારી સાથે અંતે ચર્ચા કરીશ, મને યાદ અપાવજો. લાઈવ ઉદાહરણ ચર્ચા કરીશ આ જ શ્લોક પર. આગળ વધીએ. હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાના માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. શું કરે છે? શિરોદક્ષ વિષ્ણુ, આપણને બધાને ખબર છે, શરીરમાં આપણા છે, હૃદયમાં વાસ કરે છે. અને શું કરે છે? તો ભૌતિક શરીર, આ ભૌતિક જગતમાં જે આપણું શરીર બનેલું છે પંચતત્વનું, એની અંદર બેસેલા છે. અને શું કરે છે? તો કે સર્વ જીવોને પોતાના માયાથી ભ્રમણ કરાવે છે. આ જે માયાદેવી છે એનાથી આપણને ભ્રમણ કરાવે છે. હવે આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે ઉપરના લોકમાં જવાનું છે, નીચેના લોકમાં જવાનું છે. આઈ વિટનેસ એ છે. તમે જે કાંઈ પણ કરો છો ને વિટનેસ તરીકે એ છે. આપણા ઉપર ડિપેન્ડ છે. કૃષ્ણા ઇઝ ઇન અવર હાર્ટ એઝ અ શિરોદક્ષાય વિષ્ણુ, ચતુર્ભુજ સ્વરૂપ, આપણને બધાને ખબર છે. અને માણસ શું છે? તો એક યંત્ર છે. આ યંત્રની અંદર ભગવાન વાસ કરે છે. અહીંયા આગળ વધીએ. હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. કોના શરણે જવાની વાત થાય છે? ભક્તોના શરણે જવાની વાત થાય છે. કોના શરણે જવાની વાત થાય છે? અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવાની વાત થાય છે. કે તને જ્યારે આ બધું જાણવું છે ને, તારી પહેલી સ્ટેપ એ હોવી જોઈએ કે જે આમાં ઓલરેડી સંકળાયેલો છે, જેની પાસે આ બધું જ્ઞાન છે, તો એના શરણે જા. એની કૃપાથી તને પરમ શાંતિ અને સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત થશે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? આપણને એટલું બધું જ્ઞાન છે કે ભગવાન આવીને સીધા આપણને કહેશે? નથી આપણી ક્વોલિટી. એની માટે આપણે કોઈક ને કોઈક શુદ્ધ ભક્તના શરણમાં જવું પડશે અને ધીરે ધીરે આપણે ભગવાનને જાણવું પડશે. જ્યારે ભગવાનને જાણી લે છે પછી ભગવાન પોતે જ કે છે આવી જા. હવે તું ઓળખી ગયો છે કે શું છે શું નહીં, તને તારી વાસ્તવિકતાનો અનુભવ થઈ ગયો છે, તને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે મને નથી લાગતું કે તું કોઈ પણ કર્મ એવું કરીશ કે જેનાથી તું બંધનમાં બંધાય. હવે તારી એ ક્વોલિટી બિલ્ડ થઈ ગઈ છે, તો આવી જા, ચલ મારી પાસે આવી જા. આ ભગવાન આપણને કહે છે. આજ આપણે સમજી શકતા નથી. હવે આ જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ બધું અર્જુનને કીધું છે. અને હવે ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા કહે છે, જો ટીચરની ક્વોલિટી અહીંયાથી ખબર પડે છે. એટલા સારા શિક્ષક છે. શું કામ શિક્ષક છે? આપણે અહીંયા સમજીએ. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. ભગવાન કોઈ જ ફોર્સ કરતા નથી કે તું યુદ્ધ કરવાની ના પાડી રહ્યો હતો, તારે અહીંયા કર્તવ્ય છે, તું ક્ષત્રિય ધર્મધરા છે, નહીં તારે યુદ્ધ કરવું જ પડશે, એ વગર હું તને જવા નહીં દઉં. એવી રીતે ભગવાને કીધું નથી કીધું. ભગવાને બધું જ્ઞાન આપી દીધું.
બધું કહી દીધું A to Z. આમ કરીશ તો ઉપર, આમ કરીશ તો નીચે, આમ કરીશ તો અહીંયા ને અહીંયા, ત્રણે સમજાવી દીધું છે. હવે તું તારા ઈચ્છા પ્રમાણે, તું તારા જ્ઞાન પ્રમાણે, તે જેટલું જ્ઞાન ગ્રહણ કર્યું એ પ્રમાણે તું હવે એનું ચિંતન કર, મનન કર, વિચાર કર, અને એના પછી તારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. એટલે ભગવાન અહીંયા આપણને જ્ઞાન આપ્યા પછી પણ આપણા જ હાથમાં આપ્યું છે કે તારી શું ઈચ્છા છે તું એ પ્રમાણે ભોગ ભોગવો. તારી ઈચ્છા હોય મારી પાસે આવવાની તોય ભલે, તારી ઈચ્છા હોય પતન થવાની તોય ભલે. ભગવાન આપણને કોઈ ફોર્સ કરતા નથી. આટલું બધું જ્ઞાન આપી દીધું છે. હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે શું કરવાનું છે. ભગવાન હજી આપણને છેલ્લા શ્લોકમાં, એટલે આ અધ્યાયમાં એક એવો શ્લોક આપે છે કે જેનાથી આપણને લાસ્ટ મુમેન્ટ સમજાવે છે કે હજી એકવાર હું તને સમજાવું છું. કહી દીધું છે કે તારા મનનું કર, અને એના પછી હવે શું કહે છે સાંભળજો. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશેષી સત્યેતમ પ્રતિજાને પ્રિયોસી મે. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને જ નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું કારણ કે તું બહુ વાલો મારો મિત્ર છે. ભગવાન વચન આપે એટલે બહુ મોટી વાત થઈ જાય આપણી માટે, કે ભગવાનનું સ્ટેટમેન્ટ છે, ભગવાનના મુખે નીકળેલી આ ભગવદ્ ગીતા છે, ને ભગવાન એના ભક્ત માટે તો આપણને ખબર છે કેવા કેવા રૂપ ધારણ કરીને આવેલા છે ને, કેવા કેવા અવતારો લીધેલા છે આપણને ખબર છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે ચિંતા નહીં કરતો. હજી બી તને કન્ફ્યુઝન જેવું લાગે તો કે સદૈવ મારું ચિંતન કર. ભગવાને હમણાં શું કીધું? પાછળના શ્લોકમાં શું કીધું ભગવાને? હમણાં મનન કર, ચિંતન કર કીધું. તને જે જ્ઞાન આપ્યું એનું ચિંતન કર. હવે ચિંતન કરવાની તરત જ ભગવાને અહીંયા યાદ અપાવી દીધું કે શું ચિંતન કરવાનું છે? સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. જો તું આમ કરીશ ને તો તું નિશંકપણે મારી પાસે આવીશ, અને આનું હું તને ગેરંટેડ વચન આપું છું. આ ભગવાન અર્જુનજીને કહે છે. વિચાર કરજો તમે કેટલા શુદ્ધ હશે અર્જુનજી, ત્યારે ભગવાન એમને આ કીધું છે. અને ભગવાન કહે છે તું બહુ વાલો મારો મિત્ર છે. તો આપણે પણ અહીંયા ચારો લખતા છે ચેન્ટિંગ, ઓફરિંગ, વર્કશીપ, તો આપણે પણ આવી રીતે કરી શકીએ છીએ. મનમના આવો મત ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ, એ અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે કીર્તન કરીને, પ્રસાદી ભોગ અર્પણ કરીને, ભગવાનની પૂજા કરીને અને એમને નમસ્કાર કરીને. હવે શું કે છે ભગવાન? તને નથી સમજાઈ રહ્યું, તને પ્રોબ્લેમ છે, નથી સમજાઈ રહ્યું, તો અહીંયા શું કે છે ભગવાન? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. હજી બી તું ચિંતન કરવા ડિસ્ટર્બ હોય, હજી બી તને ન સમજાતું હોય, તો હજી એક તને આપું છું. જો ભગવાન આપણને છેલ્લા અધ્યાયમાં પણ કેવી રીતે સપોર્ટ કરે છે ને, અહીંયા આપણે સમજવાનું છે. શું કે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા પ્રકારના ધર્મનો ત્યાગ કરી દે. મામ એકમ શરણમ વ્રજ, સીધો મારી શરણમાં આવી જા, બધું છોડી દે, સીધો ભક્તિ માર્ગ પર લાગી જા. બાકી કઈ ચિંતા નહીં કર. રહેવાનું છે ભૌતિક જગતમાં જ, પણ શેમાં વધારે ઇન્ટરેસ્ટ રાખવાનો છે? ભક્તિ માર્ગમાં. એ અહીંયા કે છે કે બધા ધર્મનો ત્યાગ કરી દે અને મારી શરણમાં આવી જા. તો હું શું કરીશ? અહમ ત્વામ સર્વ પાપેભ્યો, બધા જે તારા પાપો છે, અત્યાર સુધીના કર્મના બંધન ને જે બધા પાપ છે, એમાંથી હું શું કરીશ? મોક્ષયિષ્યામિ મહાસુચ, ડરતો નહીં, તારો એમાંથી પણ હું ઉદ્ધાર કરી દઈશ. કોણ કે આવું આપણને? ક્યાં મળે આવું જ્ઞાન? વિચાર કરજો તમે, છે ને. હા, એટલા માટે બહુ મહત્વનો અધ્યાય છે કે છેલ્લા અધ્યાય સુધી જે ટકી રહે છે ને, એ બહુ કઈ શીખીને જાય છે જીવનમાં અને એનો ઉદ્ધાર થાય છે. ભગવાન એ આપણને ફરીથી કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. મારા શરણે આવી જા. ગજેન્દ્ર મોક્ષની કથા, ઘણી બધી કથાઓ છે આપણે જોઈ છે. જે મનુષ્ય ભક્તોને, હવે અહીંયાથી સમજવા જેવું છે, બહુ મહત્વનું છે આ સમજવું. અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 થી ચેપ્ટર 18 સુધી આવ્યા તો આપણને ખબર નહોતી કે આપણે શું શું લાભ લઈ લીધો છે. અત્યાર સુધી જ્ઞાન તો પ્રાપ્ત કરેલું જ છે, એના વ્યતિરિક્તના લાભ હવે ભગવાન આપણને અહીંયા કહેશે. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે આવશે, એમાં લેશ માત્ર ને શંકા નથી. ભગવાન કહી રહ્યા છે શંકા કરવાની જરૂરત નથી, સીધો ભક્તિ પ્રાપ્ત કરશે. કોણ ભક્તિ પ્રાપ્ત કરશે? શું કીધું છે અહીંયા? કોણ કહેશે? હરે કૃષ્ણ. કોણ ભક્તિ પ્રાપ્ત કરશે? કયા ભક્તોની વાત થાય છે? જેને તમને આ લિંક પહોંચાડી, જેને તમને આ ક્લાસ બતાડ્યા, એ બધાની અહીંયા વાત થઈ રહી છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે. કયું રહસ્ય? ભગવદ્ ગીતા. ભગવાનનું જ્ઞાન જે બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરશે અને અંતે તે મારી પાસે આવશે, એમાં લેશ માત્ર ને શંકા
નથી. ભગવાનને આવા જ ભક્તો વધારે પ્રિય છે જે એમનો પ્રચાર કરે છે, વાસ્તવિકતાનો અનુભવ અપાવે છે કે આ દુઃખાલય છે, અહીંયાથી નીકળી જા અને ભગવત પ્રાપ્તિમાં લાગી જા. તો આ મહત્વનું છે. એટલા માટે દાન ક્યાં કરવું, કોને કરવું, એ બધું એટલા માટે મહત્વનું છે. એટલે આપણે દાનનું જયારે આવ્યું ને ત્યારે આપણે ભગવદ ગીતાની ચર્ચા કરી હતી કે જયારે તમે બર્થડે માં કે કોઈ પાર્ટી કે કોઈ એવું કઈ હોય ત્યાં તમારે ગિફ્ટ તરીકે ભગવદ ગીતા આપવી જોઈએ, જપમાળા આપવી જોઈએ, જેનાથી હિતાવ એટલે બીજાનો ઉદ્ધાર થાય. અને ભગવાન એવા જ ભક્તો પ્રિય છે કે જે આનો પ્રચાર કરીને બીજાનો ઉદ્ધાર કરે છે. એ અહીંયા કે છે કે જે ભક્તો આ પરમ રહસ્ય બતાવે છે. એટલે આપણે જયારે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ, આવી રીતે લિંક બધાને આપીને જયારે આપણે ક્લાસમાં કોઈને ઇન્વાઇટ કરીએ તો આ આપણી સાથે થાય છે. શું થાય છે? એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. ધીરે ધીરે ભક્તિમાં ઉન્નત થાય છે. તો આપણને ક્યારે એવું થાય કે ભક્તિ કરું છું પણ થઈ નથી રહી, તો અહીંયા ઓપ્શન આપેલા છે ભગવાને આપણને કે શું કરી શકે છે, તો આ રહસ્ય વિશે બીજાને બતાડી શકે છે. તો તને ધીરે ધીરે શુદ્ધતા આવશે. આગળ વધીએ તો આપણે જોઈએ આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. ભગવાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે અહીંયા સમજીએ. શ્રીલા પ્રભુપાદજી 70 વર્ષની ઉંમરમાં પાશ્ચાત્ય દેશમાં ગયા હતા. 70 વર્ષમાં આપણે તો ઘરની બહાર પણ ન નીકળીએ. એ પાશ્ચાત્ય દેશમાં ગયા, 2 વાર હાર્ટ એટેક આવેલો અને 10 જ વર્ષની અંદર 100 કરતા વધારે ટેમ્પલનું નિર્માણ. અને અહીંયા જેટલી પણ લેંગ્વેજ છે, આપણે આગળ સમય ઓછો છે એટલે હું રીડ નથી કરતો, પણ અહીંયા જેટલી પણ લેંગ્વેજ છે આટલી લેંગ્વેજમાં એમને ટ્રાન્સફર કરેલું છે. એક જ વ્યક્તિને બહુ તો 4-5 લેંગ્વેજ આવડતી હોય, એનાથી ઉપર લેંગ્વેજ ના આવડે. બહુ તો 10, એનાથી ઉપર ના આવડે. તમે લેંગ્વેજ કાઉન્ટ કરી લેજો કેટલી છે. શ્રીલા પ્રભુપાદજી આટલા લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરેલું છે. કેવા ભક્ત હશે તમે વિચાર કરો. એ જ વિચાર કરો, 70 વર્ષની ઉંમર છે, અંતિમ સમય સુધી ભાગવતમનું જ્ઞાન આપતા હતા. લાસ્ટ વિડીયો તમે જોજો, યુટ્યુબ પર મળશે તમને કે લાસ્ટ મોમેન્ટ પર બી શું કરે છે, ભાગવતમનું જ્ઞાન આપી રહ્યા છે. આજુબાજુ ભક્તો છે અને બેડ ઉપર છે અને ત્યાં પણ જ્ઞાન આપી રહ્યા છે. તો ભગવાનને આવો સેવક વધારે પ્રિય છે. આજે પણ તમે ઇસ્કોનના ટેમ્પલમાં જાઓ તો શ્રીલા પ્રભુપાદજી ક્યાં દેખાય છે? ભગવાનના મંદિરમાં દેખાય છે. હંમેશા ભગવાનના સાનિધ્યમાં ભૌતિક જગતમાં પણ રહે છે અને આધ્યાત્મિકમાં પણ રહે છે. આ સમજવું જરૂરી છે કે ભગવાને જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને, ભગવાને સ્ટેટમેન્ટ પર છે. આપણે સમજી શકતા નથી કારણ આપણી એટલી દ્રષ્ટિ નથી. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. હવે ભગવાન આ કહે છે, અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. તમારામાંથી જેટલા લોકોએ ડે 1 થી ડે 18 સુધી પાર્ટિસિપેશન કર્યું હશે એની માટેનો આ આન્સર છે. ભગવાન કહે છે કે હું જાહેર કરું છું કે અત્યાર સુધી તમે ભક્તિ માર્ગ ઉપર નહોતા, તમને જ્ઞાન નહોતું, પણ ઇનડાયરેક્ટલી શું થયું, જયારે જ્ઞાન લીધું તો તમે બુદ્ધિ ક્યાં લગાડી? તમારી ભગવાનમાં. સાંભળવામાં લગાડી ને, ભગવાનમાં લગાડી. તો કે છે બુદ્ધિથી તમે મારી પૂજા કરેલી છે. તો ઇનડાયરેક્ટલી તમે પણ ભક્તિ માર્ગમાં એન્ટ્રી કરી દીધેલી છે, કારણ તમે બુદ્ધિ તમારી ભગવાનના શાસ્ત્રો પર લગાડેલી, કેન્દ્રિત કરેલી. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. શું કીધું ભગવાને અહીંયા? અત્યાર સુધી ઘણા બધા કર્મ કરી નાખ્યા હતા ને, હવે એક એક બોમ્બ સ્ફોટ થઈ રહ્યા છે. ભગવાન હવે એક એક ક્લિયર કરે છે કે શું શું લાભ થયા છે તમને અત્યાર સુધીમાં. તો કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને આ સાંભળ્યું હશે ને, તો ભગવાન કહે છે સર્વ પાપોમાંથી એની મુક્તિ થઈ જાય છે. અને એવા લોકો ક્યાં જાય છે? શુભ લોકોને પ્રાપ્ત થાય છે. ખાલી ભગવદ ગીતાનું વાંચન પણ કરી લઈએ, સાંભળી લઈએ ને શ્રદ્ધાપૂર્વક, તો પણ ઉચ્ચતર લોક પ્રાપ્ત થાય છે. આવું આપણને ક્યાં શીખવા મળે? બતાડો. છે કોઈ શાસ્ત્રોમાં આવું શીખવાનું? ખાલી ભગવદ ગીતામાં બધું મળી જાય છે આપણને, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે ને. તો વિચાર કરજો, ખાલી આ બોલવાથી, ખાલી આ સાંભળવાથી, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા ખાલી અર્પણ કરવાથી આટલું બધું લાભ પ્રાપ્ત થાય છે. સીધું ઉપરના યોનિમાં જવા મળે છે ને ઉપરના લોકમાં જવા મળે છે. વિચાર કરજો, આ ભગવદ ગીતાની પાવર છે. હજી તો લાસ્ટ શ્લોક આવવાનો બાકી છે. હજી તો ભગવાન એવું કહેશે ને, તમે કન્ફ્યુઝ થઈ જશો કે અરે બાપ રે, આટલું બધું થઈ ગયું મારાથી. અર્જુને કહ્યું મારા પ્રિય કૃષ્ણ હે અચ્યુત. હવે અર્જુનજી શું કહે છે સાંભળજો. મારા પ્રિય કૃષ્ણ હે અચ્યુત, મારો ભ્રમ હવે દૂર થયો છે. તમારી દયાથી મેં મારી યાદ શક્તિ પાછી મેળવી છે. હું હવે મક્કમ છું અને શંકાથી મુક્ત છું અને તમારી સૂચનાઓ અનુસાર કાર્ય કરવા તૈયાર છું. ફાઇનલી અર્જુનજી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે હું જે યુદ્ધ કરવાની ના પાડતો હતો, તો હવે મારા જે મોહ છે, મને જે કન્ફ્યુઝન હતું, એ બધું હવે મારો ભ્રમ બધો દૂર થઈ ગયો છે. તમારી દયા, તમારી કૃપા હતી જેનાથી મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. અને હવે હું મક્કમ છું. હવે હું કોન્ફિડન્સ લેવલ મારું વધી ગયું છે અને મને કોઈ ડાઉટ્સ, કોઈ શંકા નથી. અને હવે જેમ તમે મને કહેશો એ પ્રમાણે હું યુદ્ધ કરવા માટે
કાર્ય કરવા માટે તૈયાર છું. ભગવાન અત્યાર સુધી શું કહેતા હતા? ઊઠ, ઉભો થા અને યુદ્ધ કર, તારું કર્તવ્ય કર, તારું કર્તવ્ય કર, આ કહેતા હતા ને. અર્જુનજી ના પાડતા હતા. અર્જુનજી કહેતા મને આ સમજાવો, મને ઓલું સમજાવો. હવે અર્જુનજી નું સ્ટેટમેન્ટ છે કે હવે હું તૈયાર છું. જે વ્યક્તિ તૈયાર નહોતું એ પણ તૈયાર થઈ ગયા છે. ફાઇનલી 45 મિનિટ સુધી આ બધું કન્વર્સેશન ચાલ્યું. આ 700 શ્લોક 45 મિનિટ સુધી ચાલ્યા અને 45 મિનિટમાં અર્જુનજી ડિસાઈડ થઈ ગયા. અર્જુનજીએ ફાઇનલ કરી દીધું કે હવે હું યુદ્ધ કરીશ. ક્યાં મળે આવા શિક્ષક? હા, આવડી મોટી યુદ્ધની ભૂમિ અને યુદ્ધ કરવાની ના પાડે, ધર્મની તરફ જવાનું ના પાડે અને 45 મિનિટમાં જ ભગવાને એવું જ્ઞાન આપી દીધું કે અહીંયા પણ લાભ અને આવતી પેઢીઓનો પણ લાભ, એવું જ્ઞાન આપી દીધું. ફાઇનલી 45 મિનિટ પછી અર્જુનજી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. હવે જ્યારે આ તૈયાર થયા તો આ બીજા પણ જોતા હતા. કોણ જોતા હતા? સંજયજી જોઈ રહ્યા હતા બધું લાઈવ ટેલિકાસ્ટ. પહેલા જ અધ્યાયમાં આપણે પહેલા શ્લોકમાં જાણેલું. તો હવે સંજયજી કહી રહ્યા છે, આજે બધું સાંભળ્યું ને, હવે સંજયજી નું સ્ટેટમેન્ટ સાંભળીએ આપણે. અર્જુન તો રેડી થઈ ગયા છે યુદ્ધ માટે. બેક ટુ સંજયજી. આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે, ખુશ થઈ રહ્યા છે, રોમાંચ થઈ રહ્યો છે એમના શરીરમાં. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. કોના? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં બોલી રહ્યા હતા. કોને? અર્જુનને. અને મેં આ સાંભળ્યો છે કૃષ્ણ ભગવાનને બોલતા. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. ખુશ થવા જેવી જ વાત છે ને આ, કે ઉદ્ધાર થવાની વાત કરી દીધી આપણને કે ભગવાનના સાનિધ્યમાં રહેશું તો કઈ ડરવાની જરૂરત નથી. સીધા ગોલોક વૃંદાવન, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્તિ મળી જવાની છે. હવે આજના અધ્યાયનો સૌથી છેલ્લો શ્લોક, અને આ શ્લોક જે સમજી જાય છે, જીવનમાં ઉતરી જાય છે જેના, એ આ ભૌતિક જગતમાં, આધ્યાત્મિક જગતમાં સક્સેસ થયા વગર રહેતો નથી. આપણે બધા 2 મિનિટ હજી લઈશ તમારી થોડી હું. આપણે બધા ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરતા ક્લાસ જોડાવાની પહેલા આપણને ઘણા બધા ક્વેશ્ચન હતા. આપણને એવું થતું હતું કે મારે બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી છે, મારે બહુ પૈસા કમાવા છે. આ બધું આપણે કરતા હતા ને. આ જ ઈચ્છા હતી ને બધાની. હેન્ડ રેસ કરજો. હરે કૃષ્ણ. 2 જ મિનિટ લઈ રહ્યો છું, તમારી વધારે નહીં લઉં. આપણને એવી ઈચ્છા હતી ને કે બહુ પૈસા કમાવા છે, પ્રસિદ્ધિ જોઈએ છે, સક્સેસ થવું છે, આવી બધી ઈચ્છા હતી ને. તો આજનો શ્લોક સાથે લઈ જજો અને આજનો શ્લોક જે સમજી જશે એના જીવનમાં બધું ઉદ્ધાર જ ઉદ્ધાર છે. શું કે છે સમજવાનો પ્રયત્ન કરજો. હવે લાસ્ટ શ્લોક છે અને બહુ મોટો બોમ્બ સ્ફોટ થવાનો છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન છે. હવે ક્યાં છે અર્જુન અને કૃષ્ણ? ભગવદ્ ગીતામાં. ત્યાં જેની પાસે ભગવદ્ ગીતા છે, જેની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, એની પાસે 4 વસ્તુ થશે. શું? ઐશ્વર્ય, સવારે વહેલા ઉઠીને મંગળા આરતી કરશે, ભગવાનના સાનિધ્યમાં રહેશે, સાત્વિક ભોજન કરશે, તો ઐશ્વર્ય એટલે ખૂબ સરસ રીતે એનું બોડી સ્ટ્રક્ચર હશે, છે ને, તેજ વાળું ને તેજોમય, બધાને ગમે એવું. પછી તો કે વિજય કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે એ પણ ભગવાને કહી દીધું, સક્સેસના મંત્ર. તો એ વિજય પ્રાપ્ત કરશે હંમેશા. અસાધારણ શક્તિ, હમણાં જ આપણે 18મા અધ્યાયમાં શીખી ગયા 5 કારણો. તો અસાધારણ શક્તિ એટલે ભગવાન કે છે એનું રક્ષણ હું કરું છું, કીધું ને, અને એને જે જોઈએ છે એની ઈચ્છાની પૂર્તિ હું કરું છું, ભગવાને કીધું છે આપણને. તો અહીંયાથી આપણને સમજાય છે કે અસાધારણ શક્તિ અને નીતિ કેવી રીતે કરવાનું છે એ પણ ભગવાને આપણને કહી દીધું. તો આ 4 વસ્તુ નિશ્ચિતપણે એની પાસે રહેશે. આ મારો મત છે. આ સ્ટેટમેન્ટ કોણ આપે છે? સંજયજી આપે છે લાસ્ટમાં, કે જેની પાસે યત્ર યોગેશ્વર કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીનો સંવાદ થઈ આ ભગવદ્ ગીતા જેના જીવનમાં છે એ કોઈ દિવસે હારી શકશે નહીં. જેવી રીતે અર્જુનજી યુદ્ધ ભૂમિ જીતી ગયા એવી રીતે એના જીવનનું યુદ્ધ જીતી જશે. પછી આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, બંને એમાં એ સફળ થશે જો એના જીવનમાં ભગવદ્ ગીતા હશે. બહુ મોટું સ્ટેટમેન્ટ છે આ, સમજવા માટે બહુ જરૂરી છે આ. તો લાઈફનું લેસન, જીવનનો પાઠ આપણને બધાને ખબર પડી ગઈ બીજા અધ્યાયથી કે આપણે આત્મા છીએ, ભગવાનના શરણમાં જવાનું છે, કર્મના બંધનો આપણને બાંધે છે. આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. અને જો કૃષ્ણ તમારી સાથે હોય તો જીવનમાં હંમેશા જીતી જશો. જ્યારે જ્યારે તમે પ્રોબ્લેમમાં આવો, એવી કાંઈ સિચ્યુએશન થાય તો તમે તરત ભગવદ્ ગીતા ખોલીને તમારા જે પ્રશ્નો છે તમે ત્યાંથી શોર્ટ આઉટ કરી શકો છો. આપણા વિવિધ ક્લાસો ચાલે છે, તમે એમાં પણ જોઈન કરી શકો છો. તમને જે કાંઈ પણ સમય મળ્યો છે એ સમયમાં તમે જે કાંઈ પણ શીખ્યા છો એનું વધારે ચિંતન કરીને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવદ્ ગીતાના મહત્વના સંદેશોમાં આપણે આત્મા છીએ,
કૃષ્ણ ભગવાન જ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. આના ઘણા બધા ઉદાહરણો આપણે લીધેલા હતા. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ સૌથી શ્રેષ્ઠ પ્રક્રિયા છે. ભક્તિ એક એવો માર્ગ છે, ભગવાન કહે છે, જે તરત તમને મારા પાસે લઈ આવે છે. તો આ જીવનમાં આ બધું ઉતારવું જરૂરી છે. અને આની સાથે જ આપણો આજનો અધ્યાય અને ભગવદ્ ગીતાના 18 દિવસના કોર્સ પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો, એટલે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. આ સાથે આપણો અધ્યાય અહીંયા પૂર્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ.